बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो साथ चित दे, लाल आगे आए बैठी न तखत। लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। तो કાલે આપણે ધામધણી યક્ષાતીત પૂર્ણધામની મહેરથી જોયું કે કેવી રીતે શ્રી દેવચંદ્રજી બાળકની ઉંમરમાં જ અત્યારે કેવી રીતે પોતાના પ્રશ્નોના જવાબની ખોજ માટે નીકળી ગયા છે। એમણે વિચાર્યું કે મારે કચ્છ દેશ તો જવું જ છે, ગમે તે રીતે જવું છે। એટલે શું કર્યું, વજીરને જે વજીર ઉમરકોટના રાજા હતા, એ રાજાના પુત્ર કુંવરની જાન લઈને વજીર લોકો જઈ રહ્યા હતા એમના સિપાહીઓ સાથે। તો એ જે વજીર જઈ રહ્યા હતા ને એમને પૂછવા માટે જાય છે કે હું તમારી સાથે કચ્છ દેશ આવી શકું છું કે નહીં। ત્યારે વજીરે શું કહ્યું કે ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે એમની જોડે કોઈ સવારી કે કોઈ ઘોડો કે ઊંટ કે કશું હતું નહીં, અને ચાલતા ચાલતા તો જોડે આવી શકાય નહીં, આખું રણ પાર કરવાનું છે, કેવી રીતે એકલા એકલા ચાલીને આવી શકાય। એટલે શું કર્યું, વજીરે ના પાડી દીધી। ત્યારે દેવચંદ્રજીએ શું વિચાર્યું કે મારે કોઈને પૂછવાની જરૂરત જ ક્યાં છે, જો મારે ચાલતા ચાલતા એમની પાછળ પાછળ જ જવું છે તો એ આગળ આગળ જશે અને હું એમની પાછળ પાછળ ચાલતો ચાલતો દોડતો દોડતો જતો રહીશ। હવે જ્યારે સમય થયો સંજાવેલા, બધું પેકિંગ કરી દીધું, તૈયાર કરી દીધી બેગ આખી, એટલે કે પોટલી તૈયાર કરી દીધી, અને શું કર્યું કે રાહ જોવા લાગ્યા કે હવે જાન જ્યારે નીકળે ત્યારે હું એમની સાથે નીકળી જઈશ। હવે થોડોક ટાઈમ હતો તો એના માટે થઈને એમને આરામ કરી લીધો, કારણ કે હવે આગળ ચાલતા ચાલતા જવાનું છે। એટલે શું કર્યું, આરામ કરી લીધો। જેવી જાનનો અવાજ આવ્યો જવા માટેનો, તો જાનની માટે એની સાથે જવા માટે નીકળી ગયા। પણ શું કર્યું, જોયું વચ્ચે શું જોયું કે માતા પિતા વચ્ચોવચ્ચ દરવાજા આગળ જ બેઠા છે, આંગણિયામાં જ બેઠા છે। હવે એમને જોતાની સાથે નીકળાય નહીં, એ જોઈ જશે તો જવા દેશે નહીં। એટલે શું કર્યું, જ્યાં સુધી એ ઉભા ના થાય ને ત્યાં સુધી રાહ જોવા લાગ્યા કે એ ક્યારે ઉભા થાય અને ક્યારે હું નીકળું। જાન જ્યારે આગળ જતી રહી ને ત્યારે માતા પિતા ઉભા થયા, અને ત્યારે દેવચંદ્રજી તરત જ દોડીને છુપાઈને નીકળી ગયા કે કોઈને ખબર પડે નહીં, એ રીતે નીકળી ગયા। અને ગામની પાર જ્યાં સુધી જાન ગઈ ને ત્યાં સુધીમાં દેવચંદ્રજી ઘરેથી નીકળ્યા, અને જેવું ઘરેથી નીકળ્યા ને દોડતા 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 જઈ રહ્યા છે। જાનની પાછળ પાછળ જઈ કે ક્યાંક જાન આગળ નીકળી ગઈ છે ને તો મારે મોડું થઈ ગયું છે, તો હું એનો સંઘાત કરી લઉં, એના માટે થઈને દોડતા દોડતા જઈ રહ્યા છે। જ્યાં સુધી ગામની સીમા નથી આવી ત્યાં સુધી તો પૂછતા પૂછતા જઈ રહ્યા છે કે અહીંથી જાન ગઈ છે, ક્યાં આગળ ગઈ છે, કેટલે દૂર ગઈ છે, તો એ રીતે પહોંચવામાં ખબર પડી શકે। તો જે રસ્તો બતાવવામાં આવ્યો એ રસ્તે દેવચંદ્રજી નીકળવા લાગ્યા, દોડવા લાગ્યા। હવે ગામની સીમા પૂરી થઈ ગઈ, હવે રણ પ્રદેશ ચાલુ થાય છે। કચ્છનું જે રણ છે એ રણનો પ્રદેશ હવે ચાલુ થાય છે, અને એવામાં શું થયું, રાત્રિ પડી ગઈ છે, દૂર દૂર સુધી જાન દેખાતી નથી, વજીર અને એના સિપાહીઓ કોઈ દેખાતું નથી, અને એ સમય પણ કેવો છે, રાત્રિનો। રાત્રિના સમય પર પાછું આખું રણનું મેદાન કે જ્યાં આગળ વાવ ઉડે એટલે કે પવન ઉડે ને તો શું થાય, હવા ઉડે તો શું થાય, એક રેતીનો ઢગલો અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા એમ થાય, એટલે રણમાં જે પગલા પડ્યા હોય ને એ પણ દેખાય નહીં, એ પણ ભૂસાઈ જાય। તો આવામાં હવે શું કરવું, કેવી રીતે આગળ વધવું, કશી જ ખબર પડતી નથી, કોઈ દિશા નથી મળતી। રણ પ્રદેશ છે તો એ રણની સરહદ પણ ક્યાં આવી છે ને એ પણ ખબર પડતી નથી। રાત ઘણી થઈ ગઈ છે, દોડતા દોડતા હવે પેટમાં દુખાવો થઈ ગયો છે, તો હવે શું છે, વિચારવા લાગે છે કે શું કરવું। એવામાં જ દૂર જ્યારે નજર કરે છે ને
તો એમને કોણ દેખાય છે? એક શખ્સ, એક વ્યક્તિ આવતો દેખાય છે. હવે ડર લાગી જાય. ઓલરેડી ચિંતામાં હતા, વિચારમાં હતા કે ક્યાંક ચોર ડાકુ લૂંટેરા ના આવી જાય, રાત પડી ગઈ છે, મને લૂંટી જશે તો, મને મારી નાખશે તો જેવા વિચારો થાય એવું થઈ ગયું. સામે કોણ આવતો દેખાય છે? એક વ્યક્તિ આવતો દેખાય છે. દૂરથી આવતો તો ધીમે ધીમે નજીક આવવા લાગ્યો અને એકદમ જ પછી નજીક આવ્યો. જેમ જેમ નજીક આવે છે ને એમ એમ દેવચંદ્રજીનો ડર વધતો જાય છે. એ દહેશત જે એમના દિલમાં થઈ છે ને દહેશત વધતી જાય છે. આ દહેશત શબ્દ પર પણ આપણે થોડો ભાર મૂકીને જોયું કે એક પરમધામમાં આપણી દહેશત થઈ હતી જુદાઈના નામેથી, અને એક અહીં આગળ દહેશત થઈ રહી છે ફરામોશીમાં. કયા નામે? તો મેળાવડાના નામે. કે મેળાવ થઈ રહ્યો છે રાજ્યનો સામેથી, પણ રાજ્યને ઓળખી શકતા નથી. એટલે એક પ્રકારની દહેશત, એ ડર એ દિલમાં ઉભો થઈ ગયો છે. શું વિચારે છે? આ તો ચોર ડાકુ લૂંટેરા છે, મને મારી નાખશે. જેવું નજીક આવે છે ને એવું જોવે છે. કયો વેશ હતો? સિપાહીનો, પઠાણી વેશ. સિપાહીના વેશમાં રાજી આવ્યા છે અને આવતાની સાથે એ કદાવર આખું એમનું શરીર, સાથે સાથે ભાલો છે, નાની કટારી પણ છે, એમણે પણ કમરમાં બાંધેલી છે અને ઉપરથી દાઢી મૂછ વધેલી છે. તો ડરાવનો ચહેરો લાગી રહ્યો છે. હવે આ સમયે શું થાય છે? દેવચંદ્રજી વધારે ડરી જાય છે. સિટી પીટી ગુલ, કોઈ સુધબુધ નથી, કોઈ વિચારસરણી રહી નથી. શું વિચારવું, કેવી રીતે બચવું એ પણ ખબર પડતી નથી. હવે જે સિપાહી સામે આવ્યો ને એ સિપાહી શું કહે છે? લાવ ચાલ તારી કટારી મને આપી દે. કટારી આપી દીધી, ડરના મારીએ, બીકના મારીએ. પછી શું કરે છે? પોતાની પિછોડી સિપાહીએ જે બાંધેલી છે ને કમરબંધ બાંધ્યો છે, તે કમરનો પટુકો જે છે ને એ શું કરે છે? નીચે જમીન પર પાથરી દે છે. જેવો પાથરી દે ને એવું શું કહે? ચાલ છોકરા અહીંયા સુઈ જા. સુવડાવી દીધું. દેવચંદ્રજી કાંપી રહ્યા છે, થરથરી રહ્યા છે કે હવે તો મારો ખાત્મો, હું તો ખલ્લાસ. હવે મારા જોડે સમય નથી કે હું કઈ વિચારી શકું. કટારી લઈ લીધી, ગઠરી લઈ લીધી, બધું લૂંટી લીધું, પોતાની જોડે લઈ લીધું. હવે નીચે સુવડાવી દે છે, સુવડાવીને સીધા મારી નાખશે. આ વિચારોની સાથે સાથે એ શું કરે છે? બીવાતા બીવાતા, ડરતા ડરતા સુઈ જાય. સિપાહી કહ્યું એમ કરવું પડે, જો ના કરીએ તો પછી એ તો અહીંયા જ ખતમ કરી દે, કઈ પણ બોલ્યા કર્યા વગર. એટલે શું કર્યું? જેવું સિપાહીએ કીધું ને એવું સુઈ ગયા પિછોરી પર. અને જેવા સુતા ને એવું જ શું કર્યું? જે સિપાહી છે એને તો જેના હાથમાં ભાલો હતો ને એ ભાલા પર પોતાનું જોર મૂક્યું અને સાથે સાથે પોતાનો એક પગ ઉઠાવ્યો અને દેવચંદ્રજીના જાંઘ પર, સાંકળ પર થોડો દબાવ્યો, મૂક્યો. જેવું દબાવ્યું, થોડો પ્રેસ કર્યો અને જેવું પ્રેસ કર્યો ને દબાવ્યો ને એનાથી શું કર્યું? એ દર્દ જે હતો ને એ દર્દ ઓછું થયું. દર્દ ઓછો કરવા માટે એમણે આ રીતે એક યુક્તિ કરી. રાજ્ય તો બધો દર્દ પોતાનામાં લઈ લે કે હવે આપણી સખીઓને કે શ્યામાજીને આપણને કોઈને પણ દુઃખ આપી શકે નહીં. તો ધણીએ શું કર્યું? એ સમયે બધો દર્દ મિટાવી દીધો. થોડા પગમાં, એક પગમાં દુખતું હતું એનો દર્દ મટી ગયો. પછી પૂછ્યું, બોલ મટ્યું કે નહીં? તો શું કહે છે? હા આ બાજુ મટી ગયું, પણ આ બાજુ બીજા પગ પર હજી દુખે છે. એવી જ રીતે બીજા પગ પર પણ પગ મૂકીને દબાયો અને દર્દ મટી ગયો. હવે શું કહે છે? તારા પેટમાં જે દુખાવો થતો હતો એ તને મટી ગયો? દેવચંદ્રજી હવે વિચારમાં પડે છે. કેવી રીતે ખબર પડી એમને કે મારા પેટમાં દુખે? હા, દર્દ મટી ગયું. તરત જ ખુશીથી ઉભા થઈ ગયા કે હવે તો પેટમાં પણ દર્દ નથી, હવે તો પગમાં પણ દર્દ નથી. બધું દર્દ જાણે એકદમ પલવારમાં ગાયબ, બધું જ ગાયબ. હવે શું વિચારી રહ્યા છે કે આ જે શખ્સ છે ને એ શું કરશે? મને માર્યો તો નથી, પણ હવે શું કરશે ને એ વસ્તુ આગળ જોવાની. પેલા ગઠરી લઈ લીધી, કટાર લઈ લીધી, એમ કરીને લૂંટી લીધો. મારવાની બીક થઈ પણ એ માર્યા પણ નથી. દર્દ ઓછું કરી દીધું. હવે આગળ શું થાય છે ને એ વાત ધણી આપણને બતાવે. કાલે આપણે જે ગઠરી અને તલવારની વાત જોઈ ને
તો એ કટારી લઈ લીધી ને ગઠરી લઈ લીધી ને એમાં એક વાત એ કે જે ગઠરી લીધી ને એ શું છે તો આપણે જે આપણી ચિંતાઓ અને આપણા વિચારોમાં જે ડૂબેલા હોઈએ છે ને કે જેને આપણે મેં લઈને બેઠા હોય છે કે મારા કારણે થાય છે એ બધો ભાર જે લઈને બેઠા છે ને એ બોજ ધણીએ આપણા પાસેથી લઈ લીધો છે. એ ગઠરી લઈ લીધી. તલવાર લઈ લીધી એનો અર્થ એટલે કટારી લઈ લીધી એનો અર્થ કે તમારા રક્ષણ માટે ધણી શું કહે છે હું પોતે ઉભો છું, તમારે કોઈ તલવાર કે કોઈ કટારીની જરૂર નથી, હું ખુદ તમારો બોડીગાર્ડ બનીને ઉભો છું. તો તમારે કોઈ પણ પ્રકારની રક્ષણની જરૂર નથી. હું તમારા માટે ઉભો છું તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે શું કરીએ બધી ચિંતાઓ લઈ લઈને બેસી જઈએ છીએ. આ ચિંતાઓનો જે ભાર છે ને એ ગઠરી છે અને એ ગઠરી ધણીએ પોતાની ઉપર લઈ લીધી કે આ ચિંતાઓનો ભાર મને આપી દીધો, તમારે આ બધું ઉચકવાની જરૂર નથી. આપણે કહે છે ને ચોપાઈમાં પણ વાણીમાં પણ આપણને ધણી છે मेरी मेरी करत सब दुनी जात बोझ ब्रह्मांड सिर लेवे पाव पलक का नहीं भरोसा तो भी सिर सर्जन को न दे. આ ચોપાઈ એના માટે જ કીધું છે. આ જ પ્રસંગ મેરી મેરી કરત દુની જાત આખું બ્રહ્માંડ મારું છે મારું છે હું કરું છું કરીને મર્યું જાય છે. પણ શું છે એ ભાર એ ચિંતા એ મેં ખુદી લઈને જે બેસી જાય છે ને એનાથી એને કશું મળતું નથી. આખું જીવન એનું આમાં નીકળી જાય છે પણ આમાંથી સુકૂનના બે પળ એ નથી મેળવી શકતું. જ્યારે આ ભાર આ બોજ જે આપણી ઉપર આપણે લઈ લઈને ફરીએ છીએ ને એ જ્યારે ધણીને સોંપી દે છે ત્યારે આપણે સુકૂનથી ચેનથી આરામથી અહીંયા આગળ રહી શકીએ છીએ. ધણી શું કહે છે તમે આરામથી શાંતિથી રહો, હું તમારા માટે બેઠો છું ને બધું ઉચકવા માટે, તમારે આ બધો ભાર ઉચકવાની જરૂર નથી. ને આ રીતે ગઠરી પણ લઈ લીધી તલવાર પણ લઈ લીધી. હવે દેવચંદ્રજીને કોઈ પણ પ્રકારનો દુખાવો પેટમાં રહ્યો નથી. એટલે હવે શું વિચારે છે હમણે મને માર્યા તો નથી પણ હવે શું કરશે એ વાત ધણી આગળ આપણને બતાવી રહ્યા છે વિગતમાં. पिछोड़ी कमर बंधाए के बोझ बांधा अपनी पीठ पर तब जान्या श्री देवचंद्र जी ए मारे नहीं क्यों कर ए मारे नहीं क्यों कर बंदी खाने रख के करेगा गुलाम मारने से तो बचाया अब क्या करावे काम. पिछोड़ी कमर बंधाए के बोझ बांधा अपनी पीठ पर જે એમણે પિછોડી એટલે સિપાહીએ જે પિછોડી નીચે પાથરી હતી જેના ઉપર દેવચંદ્રજીને સુવડાવ્યા હતા બરોબર તો એ પિછોડી હવે ઉઠાવી લીધી. દેવચંદ્રજી તો ઉભા થઈ ગયા એટલે એ પિછોડી ઉઠાવી લીધી અને ઉઠાવીને શું કર્યું દેવચંદ્રજીના કમર પર બાંધી દીધી. પોતાની પિછોડી દેવચંદ્રજીને બાંધી દીધી કે હવે આગળ ચાલવાનું થાય છે ને તો એમાં એમને ફરી એ દુખાવો થઈ શકે. બધા દુખાવામાંથી ધણી આપણને મુક્ત કરી રહ્યા છે, આપણને બધા દર્દમાંથી કાઢી રહ્યા છે કે આપણને ક્યારે પણ દુઃખ આપવા માંગતા નથી. એટલે બધી ચિંતાઓના પણ જે આપણને દુઃખ લાગી જાય છે ને એ બધા પણ ધણી આપણી પાસેથી લઈ રહ્યા છે ગઠરી રૂપેના. અને પછી આ રીતે જે આપણા તકલીફો આપણને જે થતી હોય છે ને એ બધી પણ ધણી પોતાની ઉપર લઈ લે છે. એવું નથી કે આ બધું માત્ર છત્રસાલજી જોડે જ કર્યું. છત્રસાલજીને કેન નદી પરથી ઘોડો કુદાવાનો હતો એટલે ધણીએ એ ઘોડાના પગ પોતાની ઉપર પોતાની પીઠ પર લઈ લીધા અને જ્યારે છત્રસાલજીએ કેન નદી પરથી ઘોડો કુદાવી દીધો અને જ્યારે શ્રીજીને મળવા આવ્યા ત્યારે શ્રીજીએ પોતાનો પીઠ બતાવીને શુભ બતાવ્યું કે જો તારા ઘોડાને નદી પાર કરાવનારું કોણ છે હું છું, તો હું તો પલ પલ તમારી સાથે છું. એ અહેસાસ એ સમયે શ્રી છત્રસાલ મહારાજજીને અપાવ્યો ધણી. અત્યારે સ્ટાર્ટિંગથી જ ધણી આ અહેસાસ આપણને બધાને અપાવી રહ્યા છે દેવચંદ્રજીના આ વિતક દ્વારા પણ આ પ્રસંગ દ્વારા પણ. અને અત્યારે આ ઘડી આપણા માટે ધણી આપણને કહી રહ્યા છે કે હું પલ પલ તમારી સાથે છું, તમારા ઉપર આવતી તકલીફોને હું મારા પર લઈ લઉં છું, તમારા પર કોઈ તકલીફ કે કોઈ પણ પ્રકારની આજ આવા દઈશ નહીં. તમારી બધી તકલીફો મારી છે અને મારા બધા સુખો હું તમને આપું છું.
આ છે ધણીનો પ્રેમ, ધણીનો ઈશ્ક, આ છે ધણીની આશિકી. એ હંમેશા શું આપે છે? લાડ, લજ્જત, પ્રેમ, ઈશ્ક, આનંદ. આપણને ધણી આ જ આપી રહ્યા છે. આના સિવાય ધણીનું બીજું કશું કામ નથી. હક્કા હે કામ દેવે રૂહો લાડ લજ્જત. પ્રેમ, લાડ, લજ્જત જ આપું છું બસ. બાકી આ દુનિયાનો પણ કોઈ દુઃખ આવી પડવા દેવા માંગતો નથી, કોઈ તકલીફ આપવા માંગતો નથી. ધણી આપણને અહીંયાથી જ કહી રહ્યા છે અને આગળની વિતકોમાં પણ ધણી આપણને આ વાત કહેતા જ રહેશે. પલે પલે આપણને સમજાવી રહ્યા છે કે તમારા પર કોઈ તકલીફ આવવા દઈશ નહીં. બધી તકલીફ હું મારા અંગ પર લઈ લઈશ. આડા દેવું મેરા અંગ. જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે હું વચ્ચે આવી જઈશ. મારા પર બધી તકલીફ લઈ લઈશ, તમારા પર એક આંચ પણ આવવા દઈશ નહીં. એટલે શું કર્યું? પીછોડી કમર બંધાય કે પોતાની પીછોડી જે ઉઠાવી ને એ પીછોડી શું કરી? દેવચંદ્રજીના કમર પર બાંધી દીધી અને બોજ બાંધા અપની પીઠ પર. અને જે દેવચંદ્રજીની ગઠરી હતી ને એ ગઠરી શું કરી? એમણે પોતાની પીઠ પર લઈ લીધી. બોજ બાંધા અપની પીઠ પર, પોતાની પીઠ પર બધા જ ભાર જે છે ને એ બધા એમણે લઈ લીધા, ધણીએ લઈ લીધા છે. તબ જાણ્યા શ્રી દેવચંદ્રજી એ મારે નહીં જય કર. ત્યારે દેવચંદ્રજીએ જોયું એક જે ઈશ્ક અને પ્રેમની વાત છે ને એ એવી છે ને, એવો અહેસાસ છે ને કે એને ક્યારેય પણ વ્યક્ત કરવાની જરૂર નથી પડતી, શબ્દોથી જ વ્યક્ત નથી કરવી. એને હંમેશા કાર્યમાં ઝલકાઈ જાય. કંઈ પણ પ્રકારનું કાર્ય કરીને એમાં એ પ્રેમ, એ ઈશ્ક આપણો ઝલકાઈ જાય, દેખાઈ આવે. તો અહીં આગળ ધણી જે પોતે ઈશ્ક સ્વરૂપ છે પૂરેપૂરા, એ સિપાહીના વેશમાં આવ્યા છે ને તો પણ જે શ્યામાજીને આવીને મળ્યા છે ને તો પણ એમનો પ્રેમ, એમનો ઈશ્કની જે અનુભૂતિ છે ને એ શ્યામાજીને થઈ રહી છે અંદર. ફરામોશીમાં છે, કશી જ પ્રકારની ખબર નથી, હજી કોઈ પણ પ્રકારની ખબર નથી, પણ એ પ્રેમની અનુભૂતિ ધીરે ધીરે થઈ રહી છે. ખબર નથી એટલે પહેચાન નથી થઈ રહી, પણ એ જે ફિલિંગ છે ને એ અંદરથી ઓલરેડી આવતી જાય છે કે આ વ્યક્તિ સારા છે, મને મારશે તો નહીં. હવે સારા છે, મને મારશે નહીં, પણ શું કરશે? ડર પણ છે, કારણ કે ફરામોશી હજી છે ને, નિંદ્રા તો હજી છે, હજી નિંદ્રા ગઈ નથી. એટલે ડર, દહેશત તો હજી પણ દિલમાં છે. ઈમાન જ્યારે પાક્કો થઈ જાય, પ્રેમ જ્યારે આવી જાય ને ત્યારે કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. પહેચાન થાય ને ત્યારે ડર રહેતો નથી. એટલે ઇલમ, ઈશ્ક અને ઈમાન આ ત્રણેય શું છે? આપણો આઈ છે. આઈ એટલે આઈડેન્ટિટી, આપણી પહેચાન જ આ છે, ઇલમ, ઈશ્ક અને ઈમાન. આનાથી જ આપણી પહેચાન થશે. પહેલા ઈમાન આવશે, પછી ઇલમ એટલે કે પહેચાન થશે, અને પછી ઈશ્ક એટલે કે પ્રેમ આવશે. આ ત્રણે સ્ટેપ બાય સ્ટેપ આવશે. ઈમાન જ નથી તો પહેચાન થશે નહીં, પહેચાન જ નથી તો શું? ઈશ્ક આવશે, ઈશ્ક પણ આવશે. આ રીતે આપણને ધણી થોડું થોડું કરીને આપી રહ્યા છે, સમજાવી રહ્યા. બંદી ખાને રખ કે, હવે આ મને મારશે તો નહીં, પણ શું કરશે? શું વિચારો આવે છે? તો બંદી ખાને રખ કે કરેગા ગુલામ. બંદી ખાને રખ કે બંદી બનાવી દેશે, ગુલામી કરાવશે મારી જોડે, મને પોતાનો ગુલામ બનાવી દેશે એવું લાગી રહ્યું છે. દહેશત હજી ગઈ નથી, પહેચાન નથી ને એટલે હજી ડર હજી કાયમ છે. એટલે શું કીધું? બંદી ખાને રખ કે. દેવચંદ્રજી વિચારી રહ્યા છે પોતાના મનોમનમાં, કહી નથી રહ્યા સિપાહીને, પણ અંદર અંદર દિલમાં વિચારી રહ્યા છે. હવે ધણીને દિલમાં ખબર ના હોય એવું બને? ધણીને એ બધી ખબર પડી રહી છે કે જે દેવચંદ્રજી વિચારી રહ્યા છે. કેટલું હસવું આવતું હશે એ સમયે. એ મીન્સ કે બંને જણા જોડે જોડે ચાલી રહ્યા છે. દેવચંદ્રજી દિલે દિલમાં મનમાં આ વિચારી રહ્યા છે, આને મને માર્યા હતા નથી, પણ આ મને બંદી જરૂર બનાવી દેશે, ગુલામ બનાવી દેશે. અને રાજ્ય આ બધું સાંભળી રહ્યા, હા મારા વિશે આવું બોલી રહી છે ને. રાજ્ય અંદર અંદર કેટલા હસતા હશે, જો તો ફરામોશીમાં શું શું કરી રહી છે. કીધું તું કે ત્યાં આગળ જઈને ભૂલી જશો, ના જશો તો પણ જવું પડે, જીદ કરી.
કોમેડી સીન બનતો હશે એ સમય. રાજ્ય જોડે જ ઉભા છે, જોડે જોડે ચાલી રહ્યા છે અને દિલમાં આ વિચાર કરી રહ્યા છે દેવચંદ્રજી, અને દિલમાં જ બેસીને ધણી આ બધું સાંભળી પણ રહ્યા છે, જોઈ રહ્યા મારા વિશે તો મને આવું કહે છે, વાહ સરસ, ગ્રેટ, શાબાશ. કેટલી પ્રેમ ભરી મીઠી આ ડરમાં આ દહેશતમાં પણ ધણી કેટલું ઉમંગ લઈ રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે. અને ઉપરથી આ વાતો જયારે ખબર પડશે ને, મીન્સ કે ફરામોશી જયારે હટી જશે, જાગૃતિ આવશે, ત્યારે આ બધી વાતો યાદ આવે ને તો આપણને જ એ બધાની શું કરે હસી આવે. મેં આવું કર્યું, ધણી જોડે જોડે ચાલતા હતા અને હું ધણી વિશે જ આ બોલી રહી હતી. જયારે આ વાતને પરમધામમાં જાહેર થશે ને, આપણે જયારે ઉઠીશું ને ત્યારે આપણે બધા એકબીજાને કહીશું ને, હા તે તો આવું કર્યું, મેં તો આવું કર્યું. આપણે એકબીજાની વિતા કહીશું, એકબીજાની વાતો કહીશું કે ખેલમાં જઈને આપણે શું કર્યું. શ્યામાજીની આ વાત આવશે ને ત્યારે બધા હસીશું. રાજ્ય જોડે જોડે ચાલી રહ્યા છે તો રાજ્ય વિશે જ એવું કહી રહી છે. શ્યામાજીની પણ આ રીતે હસી થવાની છે કે તમે આ રીતે જોડે જોડે ચાલી રહ્યા હતા અને મને આ રીતે કહી રહ્યા હતા કે આ મને મારશે તો નહીં પણ ગુલામ જરૂર બનાવી દેશે. અરે તું તો રાણી છું, તને શું ગુલામ બનાવું? પરમધામની શેઠાણી છું, ભાઈ મહારાણી છું, તને ગુલામ બનાવીને હું કરું છું, તું તો શેઠાણી છે. આ શેઠાણીની યાદ અપાવવા માટે આ બધું કરી રહ્યા છે. અને કેવી રીતે યાદ અપાવે છે ને એ જોવાની વાત છે. ભલે એ ફરામોશીમાં છે એ સમયે ખબર નહીં પડે, પણ અત્યારે જયારે આપણને તો ખબર છે ને, અત્યારે આ વિતક બધી થઈ ગઈ છે દેવચંદ્રજી જોડે, પણ આપણે તો આ બધું જાણીએ છીએ ને કે આ બધું બની ગયું છે. આપણા જીવનમાં અત્યારે કેવી રીતે બની રહ્યું છે એ ઘણી બતાવી રહ્યું છે કે આપણે શું વિચારીએ છીએ કે આપણા દિલમાં આપણે કંઈક ને કંઈક રાખીએ ને, કોઈને નથી કહેતા, કોઈને ખબર નહીં પડે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે રાજ્ય તો બધું જાણે છે. ફ્લોમાં ને આપણે કોઈની જોડે વાતો કરતા હોય ને તો ફ્લોમાં આપણે પણ બોલી જઈએ કંઈક ને કંઈક. એ સમયે આપણને ખુદને ખબર નહીં પડતી કે આપણે શું બોલ્યા, કે શેમાં હમી પુરાઈ દીધી, પણ ધણી અંદર બધું બેઠા બેઠા જાણે, હા જો આવું કીધું. આ બધી રીલ ઉતરી રહી છે પરમધામમાં ને આ બધી પિક્ચર દેખાશે બધાની. દરેકની પિક્ચર અલગ અલગ છે, બધાની ફિલ્મો દેખાશે. આ સખીની ફિલ્મ છે, આ સખીની ફિલ્મ છે, અને એ પાછા અલગ 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 શું કહેવાય જન્મોની. આપણે આગળના જન્મમાં કેટલું કર્યું છે ને તો આપણને પણ નહીં ખબર, પણ ઘણી તો બધું જાણે છે. એ પણ ખુલશે જ્યારે પરમધામમાં જાગૃત થઈશું ને ત્યારે. આ બધાની હાંસી થવાની છે. હાંસી બિના કોઈ ના રહ્યા યાર યા સિરદાર. સખ્યો હોય કે શ્યામાજી હોય, બધાની હાંસી તો થવાની છે. અને હવે શું કહી રહ્યા છે શ્યામાજી? દિલમાં બાળક વૃત્તિ છે ને હજી, એટલે દિલમાં જે દહેશત છે, ફરામોશી છે, એટલે શું છે વિચારી રહ્યા છે આ મને ગુલામ બનાવી દેશે, પોતાના બંદીખાનામાં રાખી દેશે અને ગુલામી કરાવશે. મારને સે તો બચાયા, હા ચલો મારવાથી તો બચાવી લીધા છે કે ચલો મારશે નહીં મને, માર્યો નથી મને, પણ શું કરે અબ ક્યાં કરાવે કામ વિચાર કરી રહ્યા છે કે શું કામ કરાવશે મારી જોડે. એક તો હું બાળક છું અને બાળક જોડે કામ કરાવશે તો કેટલું અઘરું કામ કરાવશે, શું કરાવશે, કેવી રીતેનું કામ હશે, મને આવડતું પણ હશે કે નહીં, આ બધું વિચારી રહ્યા છે. અહીંયા દળીએ ને આપણને વિતકમાં ભલે ને થોડું શોર્ટમાં કીધું હોય, પણ આપણે જયારે એ સમયમાં જઈને એની શું કરીએ ચિતવન કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે શ્યામાજીએ તો કેટલું બધું વિચાર્યું છે. મેન પોઈન્ટો લાઈને અહીંયા આગળ કહી દીધા, કારણ કે બધું લખવા રહેશે તો આ વિતક તો પતે જ નહીં, કેટલી લાંબી થઈ જશે. વાણી 18,758 ચોપાઈઓમાં છે, વિતક તો ના જાણે કેટલી થઈ જશે લાંબી. બધાના વિચારો આ રીતે બધા જ કહેવા રહીએ તો શ્યામાજીના મેન વિચારો છે ને બધા અહીંયા આગળ લખી દીધા છે. શ્યામાજી શું વિચારી રહ્યા છે? ગુલામ બનાવી દેશે. આ સિવાયમાં પણ કેટલું વિચાર્યું હશે, કારણ કે રસ્તો મોટો છે, હજી રાત કાપવાની છે, રાત્રિ થઈ ગઈ છે, સવારે પહોંચશે, સવાર જયારે પરોળિયું થવાનું છે ને ત્યારે પહોંચવાના છે. એટલા સમયગાળામાં કેટલું બધું વિચારી લીધું હશે, શું વિચારતા હશે.
શું શું વાતો કરતા હશે, બધી વાતો અહીંયા થોડું થોડું જણાવી રહ્યા છે. પણ જ્યારે એનું ચિંતન કરીએ ને આપણે, જ્યારે શ્યામાજીના જગ્યાએ આપણે પોતાને મૂકીએ ને, ત્યારે આપણને વિચાર આવે કે હું શું શું વિચારી શકું છું આ બાબતે. જ્યારે રાજ્ય મારી સાથે આવું કર્યું હોય તો હું શું શું વિચારું, એમની સ્થિતિમાં હું હોઉં તો હું શું શું વિચારી શકું છું. આ બધું ત્યારે આપણને ખબર પડે. એટલે આની પણ આપણે ચિંતન કરતું રહેવાનું છે. આ વિતક આપણી જ છે. દેવચંદ્રજીની ભલે ને થઈ ગઈ છે, અત્યારે આપણી જોડે પણ આ બનતું હોય છે. એટલે શું છે, મારને સે તો બચાયા અબ ક્યાં કરાવે કામ. હવે શું કામ કરાવશે એની કશી ખબર નથી. મિલ દો યહાં સે ચલે રાહ મેં અતજોર. મિલ દો યહાં સે ચલે. હવે બંને મળીને એક સાથે ચાલી રહ્યા છે. રસ્તો ખબર નથી ક્યાં જવાનું છે. સિપાહી જ્યાં જ્યાં લઈ જાય ત્યાં ત્યાં દેવચંદ્રજી જોડે જોડે ચાલી રહ્યા છે. પઠાણી વેશમાં ધણી આવે છે ને, તો પઠાણ જ્યાં જ્યાં લઈ જશે ને ત્યાં ત્યાં દેવચંદ્રજી જોડે જોડે ચાલ્યા કરે છે. રાહ મેં અતજોર. આવી રીતે બંને જણા ઝડપથી ચાલવા લાગે છે. લગે બાત લૌકિક પૂછને. લગે બાત લૌકિક પૂછને. લૌકિક વાતો છે ને એ પૂછી રહ્યા છે. હવે આમાં વિચારવાની વાત એ છે કે રાજ્ય લૌકિક વાતો કરે કે ના કરે, આપણી જોડે કરે. પણ રાજ્યની લૌકિક વાતોમાં પણ કેટલી અલૌકિક એટલે પરમધામની વાતો છુપાયેલી છે. એને જ્યારે આત્મ દ્રષ્ટિથી જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે રાજ્ય આ નહીં પૂછવા પાછળ શું પૂછી રહ્યા છે ને સાચેમાં. એ માત્ર ને માત્ર રૂહ દિલ, આત્મ દિલ જ જાણી શકે કે મારો ધણી મને ઈશારામાં શું કહી રહ્યો છે. ભલે ને વાત લૌકિક છે, પણ એની પાછળ પણ ધણીનો ઈશારો શું છે ને એ સમજવાની વૃત્તિ આપણી છે. કારણ કે આપણે કોણ છીએ? સુહાગીન નાર, અંગના નાર કહીએ છીએ ને પોતાને. તો ધણીના ઈશારાને સમજવાની જવાબદારી કોની? આપણી. અહીંયા શું લૌકિક વાતો પૂછી છે જોઈએ. લગે બાત લૌકિક પૂછને કહો કોણ તુમારો ઠોર. હવે દેવચંદ્રજીને સિપાહી વેશમાં આવેલા રાજ્ય લૌકિક વાતો ચાલતા ચાલતા પૂછી રહ્યા છે, કહી રહ્યા છે. એ લૌકિક વાતોમાં અલૌકિક વાત શું છે એ પણ થોડી થોડી જાણીએ. કહો કોણ. સૌથી પહેલો પ્રશ્ન આ, તું કોણ છે? પ્રશ્નો કયા થયા દેવચંદ્રજીના? હું કોણ છું? સૌથી પહેલો પ્રશ્ન આ. રાજ્યએ પણ શું પૂછ્યું સિપાહી વેશમાં? તું કોણ છે? તારું નામ બતાય. અત્યારે રાત્રે જઈ રહ્યો છું, હવે એમને મળી ગયા છે રસ્તામાં, તો વાત કરતા કરતા ચાલી રહ્યા છે કે રસ્તો પાર થઈ જાય. તો પ્રશ્ન સૌથી પહેલો, તું કોણ છે? દેવચંદ્ર. હું દેવચંદ્ર છું. ફરામોશીમાં છે, કશી ખબર નથી કે હું શ્યામાજી છું. એ શું કહે છે? અત્યારે તો જે તનનું નામ છે એ તનનું નામ પૂછી રહ્યા છે. કહો કોણ તુમારો ઠોર. તું કોણ છે? ક્યાંથી ચાલી આવ્યો છું? એટલે શું થયો બીજો પ્રશ્ન? તું કોણ કહા સે આયા. આ બીજો પ્રશ્ન. બંને પ્રશ્ન સાથે સાથે પૂછી દીધા. નામ માતા કો પૂછા તો કુટુંબ પરિવાર. માતા પિતાનું નામ પૂછ્યું, ભાઈ તારા ઘરમાં કોણ કોણ છે? એટલે કે પહેલો પ્રશ્ન, તું કોણ છું? પોતાની પહેચાન કરી લે. દેવચંદ્ર તો તનનું નામ છે, અંદર બેઠેલી કોણ છે? આત્મ. એની ઓળખ કરી લે. એના પ્રશ્નોના જવાબ માટે જ તું જઈ રહ્યો છું ને. એ પ્રશ્નોના જવાબ હું અત્યારે શાણમાં આપી રહ્યો છું, ઈશારાઓમાં આપી રહી છું. આ રાજ્ય ધણી આપણને કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે. એટલે શું કીધું? તું કોણ છે એનું ધ્યાન કરી લે. પછી કોણ ઠોર, તુમારો ઠોર કોણ, એટલે કે તું ક્યાંથી આવે છે ને એનું પણ ખબર જાણી લે. નામ માતા કો પૂછા તો માતાનું નામ પૂછ્યું કે તું તારા ઘરમાં કોણ કોણ છે, તું કોણ છું, ક્યાંથી આવે છું અને માતાનું નામ શું છે. ઓર કુટુંબ પરિવાર, અને ઘરમાં ફેમિલીમાં કેટલા કેટલા છે, કોણ કોણ છે એ પણ વાત પૂછે. તાકો ઉત્તર દેતે હે ચલે જાય તીન લાર. દેવચંદ્રજી એના જવાબ આપતા જાય છે અને જોડે જોડે ચાલતા જાય છે, વાતો થતી જાય છે. દેવચંદ્ર ઉત્તર દિયો.
દેવચંદ્રજી એ સમયે જેટલા પ્રશ્નો પૂછ્યા એ બધાના ઉત્તર આપ્યો કે મારું નામ દેવચંદ્ર છે, ક્યાંથી આવું છું, ઉમરકોટ ગામથી, રહે ઉમરકોટ ગામ. દેવચંદ્રજી નામ આપ્યું, ઓળખાણ આપી, પછી શું કીધું, ક્યાંથી આવ્યો છું, તો ઉમરકોટ ગામ. મતુ મહેતા જો પિતા, માતા પિતાનું નામ પૂછ્યું ને તો કુંવરબાયાને મતુ મહેતા આ રીતે નામ બતાવ્યા. કરે સોદાગરી કામ, સોદાગરીનું કામ કરી રહ્યા છે. હવે આમાં આ લૌકિક વાત છે, પણ આમાં અલૌકિક પ્રશ્નો શું છે, તું કોણ છું, ક્યાંથી આવ્યો છું, તારા ઘરમાં કોણ કોણ છે. હવે રાજજી છે ને શ્યામાજીને પૂછી રહ્યા છે ને, તો શ્યામાજીને યાદ અપાવી રહ્યા છે, તું કોણ છું યાદ કર. શ્યામાજી ક્યાંથી આવે છે, પરમધામ. ઘરમાં કોણ કોણ છે, 12,000 સખીઓ, રાજજી અને હું, આપણી ફેમિલી, જોઈન્ટ ફેમિલી. અને આખું પરમધામ જોઈએ તો 25-25 પક્ષ, અક્ષરધામ અને મહાલક્ષ્મી, આ બધાને લઈએ તો આખી આપણી જોઈન્ટ ફેમિલી છે, યાદ કરાવે છે. આ લૌકિકમાં પણ અલૌકિક વાતો આપણને ઘણી પૂછીને શાનમાં ઈશારામાં પૂછી રહ્યા છે, સમજાવી રહ્યા છે. ફેર ખબર દેશ કી, પછી શું પૂછે છે, ફેર ખબર દેશ કી, ક્યાંથી આવે છે પૂછ્યું ને તો શું કીધું, ઉમરકોટ ગામથી આવું છું. હવે એ દેશની એ વાત પૂછી રહ્યા છે. હવે શું છે, ઉમરકોટ ગામ તો કહી દીધું, પરમધામ તો કહી દીધું, પણ પરમધામની અંદર શું શું છે, કોણ કોણ છે, એની પણ વાત હવે પૂછી રહ્યા. શું કહે છે, ફેર ખબર દેશ કી, દેશની ખબર એટલે કે ઉમરકોટ ગામ છે, મારવાડ દેશ છે, એની વાત પૂછી રહ્યા છે. પૂછને લગે સુકાન, આ બધી વાતો કોણ પૂછી રહ્યું છે, રાજજી. સિપાહીના વેશમાં આવેલા રાજજી ધણી પોતે પૂછી રહ્યા છે. કોણ રાજા તુમ દેશ કો, કોણ રાજા તુમ દેશ કો, રંગ મહોલ પરમધામથી આવો છો ને શ્યામાજી, તો ત્યાંના રાજા કોણ છે યાદ કરો. ઉમરકોટના મારવાડના રાજા તો ખબર છે દેવચંદ્રજીને, મારા દેશના રાજા આ છે, એમની વાત પૂછી રહ્યા છે. એ જવાબ તો લૌકિક જવાબ તો આપી દીધા, પણ પરમધામની વાત પણ એમાં પૂછી રહ્યા છે અલૌકિક રીતે, કે એ દેશ આપણો પરમધામને યાદ કરો, પરમધામમાં રાજા માલિક કોણ છે, તારો ખસમ કોણ છે. એટલે કોની વાત પૂછી, પોતાની, કે પરમધામના માલિક કોણ છે, રાજજી પોતે છે. કોણ રાજા તુમ દેશ કો, કેસો તાકો ચલન, એનું ચલન કેવું છે, એટલે કે એની લીલા કેવી છે, એ લીલાને પણ યાદ કરો. એમનો વ્યવહાર કેવો છે, એમની લીલા સ્વરૂપ શું છે, કેવું છે, શું કરે છે, બધી વાતો પૂછી રહ્યા છે. રાજાની વાત પૂછે છે. શું કરે છે, કોણ વજીર તાકે રહે, જોડે વજીરની વાત પણ પૂછે છે. રાજાની વાત પૂછી, શું કરે છે, કેવી રીતે રહે છે, એ બધી વાત પણ પૂછી. શું લીલા કરે છે, તો ઈશ્વરની લીલા કરે છે. હવે વજીરની વાત પૂછે છે, શું કરે છે, કોણ વજીર તાકે રહે, ક્યાં કર ચલત વ્યવહાર. વજીર કોણ છે, અક્ષર. લૌકિકમાં અલૌકિક વાતો, વજીર કોણ છે, અક્ષરધામ. વજીર શું કરે, રાજાનો હુકમ માને, રાજાનો હુકમ પ્રમાણે બધું જ કરે. રાજાનો હુકમ થયો, બ્રહ્માંડ બનાય, પલવારમાં એવું જ બ્રહ્માંડ બનાવી દીધું જેવું ધણીને જોઈએ છે, જેવું ધણીએ હુકમ કર્યો. તો વજીર કોણ થયા, અક્ષરધામ. શું કર્યું, કોણ વજીર તાકે રહે, ક્યાં કર ચલત વ્યવહાર, એમનો વ્યવહાર કેવો છે, એ શું લીલા કરે છે, સત્તાની લીલા. કેવી લીલા છે, સત્તા. આ લૌકિક વાતોમાં પરમધામની વાતો ઉમેરીને આપણને કહી રહ્યા છે, ઈશારાઓમાં વાત કરી રહ્યા કે જે પ્રશ્નોના જવાબ માટે તું આ ખોજમાં નીકળ્યો છે ને દેવચંદ્રજી, એ જ પ્રશ્નોના જવાબ અહીંયા આગળ હું તને શાનમાં ઈશારામાં પૂછીને આપી દઉં છું. રાજજી પોતે આવીને આ જવાબ આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે, પણ ફરામોશી છે એટલે કશી ખબર પડતી નથી. અને શું વાતો લાગે છે, લૌકિક વાતો લાગી રહી છે, કે એક કઈ એસી બાતે લૌકિક એહી પૂછે વિચાર. વજીરની વાત પૂછી, વજીરનો વ્યવહાર કેવો છે, એ શું કરે છે, એમની વાત પણ પૂછી, અને સાથે સાથે
कई ऐसी बातें लौकिक, बीजी કેટલી આવી લૌકિક વાતો પૂછી, બરોબર. અને એહી પૂછે વિચાર, અને આ રીતે વાતો કરતા કરતા વિચારો કરતા કરતા જઈ રહ્યા છે, વાતો કરી રહ્યા છે. યો કરે તો પૂછત ચલે, આવી રીતે ચાલતા ચાલતા વાતો કરતા કરતા પૂછી રહ્યા છે, વાત કરી રહ્યા છે. પૂછત ચલે, પૂછી પૂછીને ચાલી રહ્યા છે, એકબીજા જોડે વાતો કરી રહ્યા છે. પંથ કરતે જાય, આ રીતે થોડાક જ સમયમાં પંથ એટલે કે રસ્તો ચાલી જાય છે, એટલે નીકળી ગયો, હવે રસ્તો કપાઈ ગયો. એટલો વાતો વાતોમાં ખબર ના પડી કેટલો રસ્તો કાપી લીધો, કેટલું આગળ આવી ગયું, કેવી રીતે આટલે દૂર સુધી આવી ગયું, કશી જ ખબર પડી નથી. બસ માત્ર વાતોની અંદર એટલા લીન થઈ ગયા છે ને કે બંને એકબીજા જોડે વાતો કર્યા કરે છે. જેમ જેમ વાતો વધતી જાય છે ને એમ એમ ડર જે છે ને એ ઓછો થતો જાય છે. પહેલા શું થયું, જેમ જેમ નજીક આવતા ગયા ને એમ ડર વધતો ગયો, અને હવે શું છે, વાતોથી નજીક આવતા ગયા છે. જેમ જેમ વાતો થાય એમ એમ ઓળખાણ થતી જાય ને તો એટલો ડર ઓછો થાય કે ચલો આ સારા છે, મને મારી જોડે વાતો કરી રહ્યા છે, સારી રીતે વાત કરી રહ્યા છે, હજી સુધી મને બીવડાવ્યો નથી, મને માર્યો નથી, મને બંદી નથી બનાવ્યો. લાગ્યું તો ખરું કે બંદી બનાવીને લઈ જશે, પણ હજી એ સમય આવ્યો નથી. એટલે શું, એ વાતો પરથી શું લાગી રહ્યું છે, ના સારા વ્યક્તિ છે, કોઈ ચોર ડાકુ લૂંટેરા નથી લાગતા. એટલે શું થયું, ધીમે ધીમે ડર જે છે ને એ ઓછો થતો ગયો, અને જેવી રીતે ડર ઓછો થાય ને એવી રીતે વાતો વધતી ગઈ. જેમ જેમ વાતો વધતી ગઈ એમ એમ રસ્તો કપાતો ગયો. રાત રહી થોડી બાકી, રાત રહી થોડી બાકી, થોડીક હવે રાત બાકી રહી, એટલે કે પરોળિયો થવાનો સમય આવી ગયો, એટલે રાત વીતી ગઈ. હવે સાથ કો પહોંચે થાય, અને એટલા જ સમયમાં શું કર્યું, સાથ એટલે કે જે સંગાથ શોધી રહ્યા હતા, જે જાનનો સંગાથ શોધી રહ્યા હતા ને એ સાથ હવે આવી પહોંચે. એટલે દૂર એનો ડેરો જે નાખેલો, કારણ કે રાત્રિ છે, રાત્રિના સમયમાં ડેરો નાખીને આરામ ફરમાવી રહ્યા છે કે સવાર થશે એટલે ચાલીશું, રાત પડી છે તો થોડો આરામ કરીએ. એટલે એ લોકોએ જાનવાળા લોકોએ શું કર્યું છે, વજીર લોકોએ થોડીક વાર ત્યાં આગળ રોકાણ કર્યું છે. હા, વિસામો લીધો છે, રોકાણ કર્યું છે. તો વિસામો લઈને શું કરે, થોડીક વાર બેઠા છે, આરામ કરીએ. અને એટલામાં તો દેવચંદ્રજી ત્યાં પહોંચી, સાત સુધી પહોંચાડી દીધા રાજ્યે. હવે શું છે, ઉસ જાગા ખડે રહે, થોડા દૂર છે, એકદમ જોડે નજીક નથી જતા રહ્યા. શું થયું, થોડાક દૂર રહીને જોઈ રહ્યા છે. ઉસ જાગા ખડે રહે, ત્યાં એ જગ્યા પર જઈને ઉભા રહ્યા કે જ્યાંથી એ દૂર જઈને એ જે જાન બેઠેલી છે ને એ દેખાય, એમનો ડેરો જે નાખેલો છે એ દેખાય. પીછોડી છોડાઈ કમર સે, રાજ્યને તો ખબર પડી ગઈ કે એમનું સ્થાન આવી ગયું છે, હવે અહીંયાથી એમને સંગાથ મળી જશે. ત્યાં સુધી એકલા હતા, એટલે એકલા હતા ને એટલે સંગાથ કરવા માટે પોતે આવી ગયા. એકલા એકલા તો નહીં ચાલવા દઉં શ્યામાજી તમને, હું જાતે તમારી જોડે ચાલવા માટે આવું છું. આટલું તો આપણે પરમધામમાં જમનાજીની પાડપડ નથી ચાલે લીલામાં. અને અહીંયા આગળ ઘણી આપણી સાથે સાથે ચાલે વોકિંગ કરી રહ્યા છે, સાથે સાથે ટોકિંગ થઈ રહ્યું છે. એટલે શું છે, ઉસે જાગા ખડે રહે, હવે જ્યાં ડેરો નાખ્યો છે ને એની થોડીક દૂર આવીને ઉભા રહી ગયા છે. દેવચંદ્રજીને નથી ખબર કે એ સ્થાન આવી ગયું છે, કે એ લોકો જ્યાં બેઠા છે એમનો સંગાથ જ્યાં બેઠો એ સ્થાન આવી ગયું છે, પણ રાજ્યને ખબર છે. એટલે શું કર્યું, પીછોડી છોડાઈ કમર સે, દેવચંદ્રજીના કમર પર જે પીછોડી બાંધી હતી ને રાજ્યએ, એ પીછોડી છોડાવી દીધી, અને છોડાવીને શું કરી, પોતાની પાસે લઈ લીધી. અપની પીઠ પર ગાંઠડી, જે પોતે પીઠ પર પોતાની પીઠ પર ગાંઠડી રહી, એટલે કે એ પોટલી જે દેવચંદ્રજીની હતી એ પોતે લીધી હતી ને એ ગઠરી, તો એ ગઠરી એમને પાછી આપે છે. સો દઈ શ્રી દેવચંદ્રજી કો ઇન સમે, તો એ બધી વાત, એ જે પીછોરી હતી એ પોતે લઈ લીધી, અને પોતે જે ગાંઠડી લઈ લીધી હતી ને એ દેવચંદ્રજીને પાછી આપી, સોંપી દીધી. દઈ તલવાર છોડે કે, કટારી પણ લઈ લીધી હતી, સૌથી પહેલા રાજ્ય કટારી લીધી ને, તો એ કટારી જે લીધી હતી ને એ કટારી પણ દેવચંદ્રજીને પાછી આપી. દેખ એ તેરો સાથ, તલવાર આપી દીધી, ગઠરી પાછી આપી દીધી, અને પોતાની પીછોડી હતી એ લઈ લીધી.
અજય પીછોડી લઈ લીધી, કટરીને તલવાર આપી દીધી, એટલે શું કીધું, દેખ એ તેરો સાથ. હવે બતાવી રહ્યું છે, જો દૂર પેલું કોણ દેખાય છે તને, દેખ એ તેરો સાથ, આ તારો સંગાર, જેને તું શોધી રહ્યો હતો ને, જેની સાથે તારે જવાનું હતું ને, એ જાનવાળા ત્યાં આગળ બેઠા છે. ને શું કીધું, જોવે છે દેવચંદ્રજી થોડા આગળ જઈને, કારણ કે રાત્રિનો સમય, હજી પરોળિયું પૂરેપૂરું નથી થયું, હજી અંધારું જ છે, એટલે દૂર જે બેઠા છે ને એ બહુ દેખાય નહીં. એટલે શું કરે છે, આમ હાથ કરી નજીકથી આમ થોડા નજીક જઈને જોવે છે, એટલે કોઈક બેઠેલું જરૂર દેખાય છે, અને ડેરો નાખેલો દેખાય છે, એટલે ખબર પડી ગઈ કે આ તો મારા જાનવાળા જ છે, મારા વજીર, ગામના લોકો જ છે, વજીર ને એ લોકો સિપાહીઓ. એટલે જે ખબર પડી ગઈ એવું ઉત્સાહમાં ઉમંગમાં આવી ગયા, અને થોડાક આગળ જઈને જોયું તો ને, 2 સ્ટેપ આગળ જઈને, એટલે જેવું આગળ જઈને જોયું ને, ખબર પડી ગઈ કે આ તો મારા ગામના જ લોકો છે, મારા સંગાત જ છે. એટલે શું કર્યું, પાછળ ફરે છે, પીછે ફિરે દેખહી, આગળ જઈને જોયું તું, હવે તરત જ પાછળ ફરે, શું કહેવા માટે, હા આ તો એ લોકો છે, મારા ગામના જ લોકો છે. ખુશીનો એ થઈ ગયા, ખુશ થઈ ગયા ને પોતાના ગામના લોકોને જોઈને, એટલે ખુશી એ કહેવા માટે, સિપાહીને કહેવા માટે જેવું પાછળ ફરે છે એવું શું થયું, મેરા કિન્ને પકડા થા હાથ, એ વ્યક્તિ, એ સિપાહી દેખાતો નથી. જે અજાણ વ્યક્તિ બનીને આવ્યો તો સાથે, એ વ્યક્તિ હવે દેખાતા ક્યાં જતા રહ્યા, અદ્રશ્ય છે. દૂર દૂર સુધી નજર ફેલાવીને જોવે છે કે ક્યાંક જતા દેખાય, ચાલતા ચાલતા વાર લાગે ને તો દૂર પહોંચે તો થોડો દેખાય પણ ખરું કે હા જઈ રહ્યા છે, પણ દૂર દૂર સુધી જોઈ રહ્યા છે, કાંઈ દેખાતું નથી, કોઈ વ્યક્તિનો નામો નિશાન દેખાતું નથી, લાગતું જ નતું કે કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું તો પણ ખરું. એટલે તરત જ વિચારમાં પડ્યા કે મેં તો ખાલી જસ્ટ જોયું છે કે આ મારા જાનવાળા છે, કેટલી સમય થઈ જોવામાં, માત્ર ને માત્ર 1-2 સેકન્ડ થઈ હશે, 2 કે 5 સેકન્ડ થઈ હશે, જેવું 5 સેકન્ડમાં પાછળ ફરીને જોવા છે, કોઈ દેખાતું જ નથી, કોણ હતું, ક્યાં ગયું, કશી જ ખબર નહીં. એટલે શું વિચારે છે, મેરા કિન્ને પકડા થા હાથ, અમારો હાથ પકડનાર કોણ હતું, જે મને હાથ પકડીને અહીંયા સુધી લઈ આવ્યું, બહુ જ રક્ષાપૂર્વક, શાંતિથી, મારું દુઃખ દર્દ ઓછું કરીને, મારો ડર ઓછો કરી દીધો. એ કોણ હતું, વિચારમાં પડી જાય છે દેવચંદ્રજી. એ સમયે એમને ખબર પડતી નથી કે આ કોણ હતું કે જેમણે સૌથી પ્રથમ મારી રક્ષા કરવા માટે પોતે આવી ગયા, અને સાથે સાથે મારી સાથે ચાલ્યા પણ ખરા, મારી સાથે વાતો પણ કરી, પણ હું એમને ઓળખી શક્યો કે કોણ હતું. પલવારમાં ગાયબ થઈ, કોણ હતા, ક્યાંથી હતા, કેવી રીતે આવ્યા, ક્યાં ગયા, કશી જ ખબર. એટલે શું કરે છે, શું પૂછે છે, પોતાની જાતે જ પૂછી રહ્યા છે, કિન્ને પકડા થા હાથ, મારો હાથ પકડીને મને રસ્તો બતાવનાર એક કોણ હતું, મને ખબર નથી પડી, હું એમને ઓળખી શક્યો નહીં. ઉહા તો કછું ના દેખહી, દૂર દૂર સુધી જોવે છે નજર ફેલાવીને, પણ શું કરે છે, ત્યાં કોઈ પણ દેખાતું નથી. કોણ કહા ગયો, એ હા, કોણ હતું, ક્યાં ગયું, કશી જ ખબર નથી, પલવારમાં ગાયબ થઈ ગયા. एक तहकीक मेरा खावंदा, बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी તહેકીક મેરા ખાવન, દેવચંદ્રજીને દ્રઢતા થઈ ગઈ, હવે ઈમાન પાક્કો થઈ ગયો, હવે ઈમાન આવી ગયો, જે ઈમાન ધીમે ધીમે થોડો થોડો કરીને આપ્યો ને, એ ઈમાન હવે પાક્કો થઈ ગયો. કેવી રીતે પાક્કો થયો, એ તહેકીક મેરા ખાવંદ, આ તો નિશ્ચિત મારા ખાવંદ, મારા પ્રીતમ, મારા પ્રાણ વલ્લભ છે. એ સમયે તો ધણીની કોઈ પહેચાન નથી, એટલે ના ધણી કહી શકાય, ના રાજ્ય કહી શકાય, કે ના ખાવંદ કહી શકાય, કે ના ખસમ કહી શકાય, કશું પણ એમને ઉપમા નથી. શું ઉપમા આપી હશે એ સમયે, પરમાત્મા, કારણ કે પરમાત્માની તો ખોજમાં નીકળ્યા હતા, હજી પૂર્ણ રૂપે પહેચાન થઈ નથી. એટલે શું વિચારે છે, એ તહેકીક મેરા ખાવંદ, ખાવંદ એટલે કે માલિક,
મારા પરમાત્મા જેની ખોજમાં હું નીકળ્યો છું ને, આ ચોક્કસ એ જ છે, નિશ્ચિતપણે આ એ જ છે કે જેમણે મારો હાથ પકડ્યો, મારો દર્દ મટાવ્યું, મારો બધો બોજ એમણે ઉઠાવી લીધો અને ચાલતા ચાલતા મને રાહ બતાવી. મારે જે સંગાથ જોઈએ છે એ સંગાથ સુધી મને લાવીને છોડી કે આગળ હવે મારે એકલું ચાલવું પડે. કોણ છે? નિશ્ચિત આ મારા એ જ માલિક છે, એ જ મારા પરમાત્મા છે કે જેમની ખોજમાં હું નીકળ્યો છું. કયો વિલાપ યાદ કરતે હા, કયો વિલાપ યાદ કરતે. વિલાપ થઈ ગયો છે, રડું આવી ગયું છે, આંખોમાં આંસુ આવી ગયા છે. એ સમય, એ પરિસ્થિતિ, એ જે એમના પર વીતી રહી છે ને સુંદર સાચી, એને મહેસૂસ કરીને યાદ કર્યું કે ક્યાંક આપણી જોડે આવું થાય કે રાજી સામેથી આવ્યા અને આપણે એમને ઓળખી શક્યા નહીં ને રાજી અદ્રશ્ય થઈ ગયા. એ સમયે વિલાપ શું થાય? હું એમને ઓળખી શકી નહીં. દેવચંદ્રજી અત્યારે એ જ વિલાપ કર્યો. હજી એ લૌકિક વાતો પૂછી છે ને, એ લૌકિક વાતો પર ભેદ એમને સમજાયો નથી. એમને તો એવું જ લાગે છે કે માત્ર લૌકિક વાતો કરી છે, પણ આ લૌકિક વાતોની પાછળ પણ એ અલૌકિક ઈશારા હતા, પરમ ધામની આપણી વાતો કરી છે એ પણ એમને ખબર નથી. રાજી આપણી વાતો કરીને આખો રસ્તો કપાવી દીધો, આખો રસ્તો બધો જ કટ કરીને પોતાના ડેરા સુધી લાવીને મૂકી દીધા કે હવે એકલું જવાની જરૂર નથી, હવે સંઘાત મળી. સુરક્ષિત જગ્યા પર લાવીને મૂક્યા હતા, જ્યાં અસુરક્ષિત હતા ત્યાં પોતે સુરક્ષા કરવા માટે આવી ગયા. હંમેશા ધણી સાથે ને સાથે છે. એટલે શું કીધું? કયો વિલાપ યાદ કરતે હા. એ રાત્રિએ ચાલીને જે નીકળ્યા અને વાતો કરીને જે કઈ પણ સાથે સમય ગાળ્યો છે ને, એ સમયને યાદ કરીને રડી રહ્યા છે, અંદરો અંદર દુખી થઈ રહ્યા છે કે હું એમને પહેચાની શક્યો નહીં. એ મારા માટે થઈને મારી સામે આવ્યા છતાં પણ હું એમને પહેચાની શક્યો નહીં. હું એમને મળવા માટે જઈ રહ્યો હતો પણ એ સામેથી મને મળવા માટે આવ્યા અને હું એમને ઓળખી શક્યો નહીં. આ દુઃખ, આ દર્દ, આ તકલીફ એમને થઈ રહી છે. આના માટે શું એક કહેવાય, શાયરી ટાઈપ પણ કહેવાય છે, जब तक कोई सामने होता है तो वह बुरा होता है, जब वो आंखों से ओझल होता है तो वही खुदा होता है. જ્યારે કોઈ સામે હોય ને ત્યારે આપણને શું થાય, આ તો બહુ ખરાબ વ્યક્તિ છે, આ તો નહીં સારું. દેવચંદ્રજીને પણ એવું જ લાગ્યું ને, આ તો ચોર છે, ડાકુ છે, લૂંટેરા છે, હા ચલો મને માર્યા તો નથી પણ મને ગુલામ બનાવશે. જ્યાં સુધી સામે હતા, જોડ્યા હતા ને ત્યાં સુધી શું લાગ્યા કે આ તો ખરાબ છે, લૂંટેરા છે, ચોર છે. પણ જેવું આંખોથી ઓझल થયા ને એવું જ ખબર પડી કે આ તો મારા ખુદા, આ તો મારા માલિક, મારા પરમાત્મા જેમણે મારો હાથ પકડ્યો છે. આના માટે ને એક બહુ જ મસ્ત ગઝલની એક પંક્તિ છે, યાદ આવે છે, એ જણાવું. એમાં ધણી આપણને મીન્સ કે અહીંયાના જે ગાયક કલાકારો છે કે જે ગીતો છે ને એ બધામાં પણ ધણી આપણને જ બધું યાદ કરાવી રહ્યા છે. એવું નથી કે આ દુનિયાદારીની વસ્તુ, આ દુનિયાનું સંગીત છે તો આનાથી દૂર રહીએ. આમાં પણ ધણીએ પોતાની આપણી જ વાતો કરી છે. એ જે ગઝલ ને એની એ પંક્તિ છે ને એટલી સુંદર છે ને કે આમ જ્યારે યાદ કરીએ ને ગઈએ ને તો પણ આપણને એ અહેસાસ થતો હોય છે, આ સમયનો અહેસાસ કે દેવચંદ્રજીને એ સમય શું થતો હશે. ગઝલ એવું કહે છે કે खुदा ऐसे एहसास का नाम है, रही सामने और दिखाई न दे, खुदा हमको ऐसी खुदाई न दे कि अपने सिवा कुछ दिखाई न दे, खुदा हमको ऐसी खुदाई न दे.
ગઝલમાં પણ આપણી જ વાતો કરે છે. અહીંયાના સોંગ છે, અહીંયાના શબ્દો છે, પણ આ શબ્દો પણ આપણા માટે તો ધણીએ ઉતાર્યા છે. શું કહે છે, ખુદા એક ऐसे एहसास का नाम है, एक એવો અહેસાસ, એવો અનુભવ છે ને કે સામે હોવા છતાં પણ દેખાતો. ખુદા એવી ખુદાઈ ના આપે, એવી સ્વાર્થ આપણા મને આપી દે કે આપણને આપણા સિવાય બીજું કશું ના દેખાય. જ્યારે દેવચંદ્રજી જોડે હતા ને રાજી, એ સમયમાં, એ રાત્રિના સમયમાં, ત્યારે એમને શું લાગ્યું કે આ તો ચોર છે, આ તો મને મારી નાખશે, મને કંઈક કરી દેશે, મને લૂંટી લેશે. દિલમાં આ ડર હતો, પોતાના પ્રત્યેનો ડર, કે સ્વાર્થ, કે મને કશું થઈ જશે. બાળપણ છે ને, હજી પરામર્શ છે, હજી કશી ખબર નથી, હજી નિંદ્રા છે, એટલે ચોક્કસ આ તો થવાનું જ હતું. આ વિચારો તો ઉમડવાના જ હતા. પણ શું કહે છે કે આ ખુદાઈ આવી નથી જોતી કે આપણને આપણા સિવાય બીજું કશું દેખાય. એ ખુદા આપણી સામે હોય ને તો પણ આપણને દેખાય. એટલો બધો પણ સ્વાર્થ આપણા દિલમાં ના આવી જોઈએ. એવી ખુદાઈ, મેં ખુદી આપણા દિલમાં ના ઊભી થઈ જાય કે આપણી સામે ખુદા આવે ને તો પણ આપણને ખબર ના પડે. આ પ્રસંગ, આ વાતો ઘણી આપણને સમજાવી રહ્યા છે કે આ સમય અત્યારે તમારું છે, કે ક્યાંક રાજ્ય આપણી સામે છે, આપણને દેખાતું નથી. કેમ? આપણે હજી આપણી મેં ખુદીમાં જ ભરેલા છે. હજી આપણે મેરી મેરી કરે તો દુની જાત, બોજ બ્રહ્માંડ છે. હજી આપણા પર આપણે બોજ, ચિંતાઓનો બોજ, આપણે જ હું જ કરી શકું છું, મારા સિવાય દુનિયા નહીં ચાલે, મારા સિવાય આખું બ્રહ્માંડ કે આખું ઘર નહીં ચાલે, આ લોકો મારા પછી ગયા પછી શું કરશે, આની ચિંતાઓ. આ બધી ચિંતાઓમાં આપણે રચેલા પચેલા આપણો સ્વાર્થ, આપણા પોતાનો હજી આપણાથી છૂટતો નથી. અને એના કારણે શું થાય છે, રાજ્ય આપણી સામે છે તો પણ આપણને દેખાતા નથી. વાણીના વચનોમાં, વિતકના વચનોમાં, સંદેશાર્થના દિલોમાં પ્રેમ રૂપે ધણી રહેલા છે, છતાં પણ આપણને દેખાતા હજી આ મેં ખુદી નથી કરી. અને એના માટે ધણી આ પ્રયત્નો કરી રહ્યા છે. આ બધું આપણને બતાવી રહ્યા છે. આ વીતેલી વાતો નથી, આ ધણી અત્યારે આપણું પ્રેઝન્ટ, આપણું વર્તમાન બતાવી રહ્યું છે. આ જ આપણો સમય છે કે આપણી સામે ધણી છે, ક્યારેય પણ કોઈ પણ સ્વરૂપમાં આવી જાય, કોઈ પણ સુંદર સાથના સ્વરૂપમાં આવી જાય, આપણે એમને ઓળખી શકતા નથી. આપણું અભિમાન, આપણું સ્વાભિમાન, આપણું માન સન્માન આપણને વચ્ચે નડી જાય છે. લોક લાજ મર્યાદા નડી જાય છે કે આપણે ધણીને ઓળખી શકતા પણ નથી. અને આ રીતે જ્યારે દેવચંદ્રજીને ખબર પડે છે ને કે આ તો એ જ મારા માલિક હતા કે જેમણે મારો હાથ પકડ્યો છે, જેમની ખોજ માટે હું નીકળું છું, એને શું કરે છે? વિલાપ કરે છે, રડી રહ્યા છે, યાદ કરી કરીને રડી રહ્યા કે મેં આ શું, કેટલું મોટું પાપ કરી દીધું, કેટલી મોટી ભૂલ કરી દીધી કે સામેથી મારી પાસે આવ્યા પણ હું એમને ઓળખી શક્યો નહીં. શેર કે એતા જાનિયા વિચાર્યા, મેરે એ તો હે સિર પર. સમય વીતી ગયો, હવે કશું થઈ શકશે, હવે સમયને પાછો વાળી શકાતો નથી. એટલે હવે શું વિચારે છે? ચલો જે થઈ ગયું એ થઈ ગયું, એમની જ ઈચ્છા હશે, એમની ઈચ્છા માનીને શું વિચારે છે? ફેર કે એતા વિચારે. પછી ફરી થોડાક સમય પછી, વિલાપ કર્યા પછી, થોડા વિચારથી શાંત થયા, શાંત થઈને વિચારી રહ્યા છે, મેરે એ તો હે સિર પર. હવે દ્રઢ થઈ ગયું, પાક્કું થઈ ગયું, ઈમાન પાક્કો આવી ગયો છે કે આ મારા માલિક, મારા પરમાત્મા, જેમની ખોજમાં હું નીકળે છે ને, એ સદાયને માટે મારા સિર પર છે, હંમેશા મારી જોડે છે, એ ક્યારે પણ મારાથી છૂટા જશે નહીં, મારાથી અલગ થશે.
હંમેશા મારી સાથે ને સાથે જ છે. આટલું તો દ્રઢ થઈ ગયું કે હું જ્યારે પણ મુસીબતમાં આવે છે ત્યારે મારી સાથે હંમેશા આવી જશે, મારી પાસે આવી જશે. એ ક્યારેય પણ મને ખોટા રસ્તે પણ નહીં જવા દે અને ક્યારેય પણ મને એકલો પણ નહીં મૂકે. એ હંમેશા મારી સાથે છે, મારી જોડે છે, મારા સિર પર ઊભી છે. સિર પર ઊભું રહેવું એટલે મારી જોડે ને જોડે, પલ પલ જોડે ને જોડે રહેવું. જહાં કહું મેં ડાલ હો એ છોડે નહીં ક્यों कर, કે જ્યાં પણ હું જઈશ ને ત્યાં હંમેશા એ મારી સાથે ને સાથે જ રહેશે. પલ પલ મારી સાથે રહેવાના છે. એ મારાથી દૂર જઈ શકશે નહીં, ના એ મને પોતાનાથી દૂર કરી શકે છે. એટલે શું કીધું? એ છોડે નહીં ક્યાં કર, એ ક્યારેય પણ મને છોડીને જશે નહીં. હંમેશા મારી સાથે છે અને એ સાથે જ રહેશે. આટલું દ્રઢ ઈમાન આવી ગયો. એ ઈમાન ધીમે ધીમે આપતા હતા ને, હવે એ ઈમાન છે ને એ પાક્કો થઈ કે હવે કઈ પણ રસ્તે જાઉં ને એ હંમેશા મારી સાથે ને સાથે છે. એ તો તહકીક હુઆ, નિશ્ચિત થઈ ગયું, તહકીક થઈ ગયું. શું થઈ ગયું? ધની હે મેરે હાજીર, મારા ધણી, મારા પરમાત્મા, મારા માલિક શું છે? મારા હાજરા હજુર જ છે, મારી સાથે ને મારી પાસે જ છે હંમેશા. એ મારાથી દૂર જઈ શકતા નથી. અત્યારે ભલે મારા નજરોથી ઓझल થઈ ગયા હોય પણ એ હંમેશા મારી આસપાસ, મારી સાથે જ છે. હવે એ વાતમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની શંકા નહીં આવે કે કોઈ પણ પ્રકારનું ઈમાન દગી શકશે નહીં. ભલે અબ કહા જાએંગે, ખોજ લેવું ઇન પર. દ્રઢતા અને ઈમાન એટલો વધી ગયો, એટલો પાક્કો થઈ ગયો છે ને. હવે શું કહે છે? ભલે અબ કહા જાએંગે, હવે ક્યાં જશે મારાથી છુપાઈને? અત્યારે ભલે ઓझल થઈ ગયા પણ હવે તો એમને શોધી જ લઈશ. હવે ક્યાં છુપાઈને જશે? એમણે જ આવીને નક્કી કરી ગયા કે મારાથી દૂર થઈ શકતા નથી. તો હવે એ મારાથી દૂર થઈને કઈ જઈ શકે છે? હું ચોક્કસ એમને શોધી લઈશ. શું કર્યું? ખોજ લેવું એના પર. હવે તો ચોક્કસ ખોજી લઈશ, ચોક્કસ એમને પામી લઈશ. હવે પાક્કું થઈ ગયું કે મારા માટે રાહ જોઈ રહ્યા છે ને હું એમના માટે રાહ જોઈ રહી છું. જેટલી મળવાની, જેટલી ખોજની મને તડપ લાગી છે ને એટલી જ એમને પણ લાગેલી છે. એ પણ મારાથી દૂર રહી શકતા નથી અને હવે હું પણ એમનાથી દૂર થઈ શકતી નથી. આ ઈમાન, આ દ્રઢતા જે ધણીએ આપીને એ લઈ લીધી. આમાં આપણે જે જોયું ને આગળ કે જ્યારે દેવચંદ્રજીને સિપાહી વેશમાં રાજ્ય મળ્યા ત્યારે પહેલા કટારી લઈ લીધી, ગઠરી લઈ લીધી. તો લઈ લીધી નું તો આપણે બાતુની જોઈ લીધું કે ચલો ભાર ઉચકી લીધો, આપણા રક્ષણ માટે ધણી હંમેશા ઉભા છે. એ વાત તો આપણે જોઈ લીધી, એ બાતુન આપણે જોઈ લીધું. પણ ગઠરી આપી દીધી, પછી તલવાર પણ આપી દીધી, એનું બાતુન શું? તો એ પણ આપવા પાછળ શું છે? ઇશ્ક અને ઈમાન આપી દીધું. ધણીએ એ દ્રઢતા, એ નિશ્ચિતતા આપી દીધી કે હું તારી સાથે ને સાથે જ છું હંમેશા. કોઈ પણ રાજા હોય ને તો એ રાજા જ્યારે યુદ્ધમાં જાય ને તો સૌથી પહેલું ઘાયલ કોણ થાય? તો રાજાની તલવાર. રાજા યુદ્ધ કરે તો તલવાર પહેલી કપાય ને, તલવારથી બધું કપાય અને તલવારને પોતાને પણ ઘા લાગે. રાજાને તો પછી ઘા લાગે જ્યારે તલવાર પણ નાકામ થઈ જાય. એ તો અહીંના રાજાઓની વાત છે. રાજ્ય આપણા માટે આ તલવાર બની, એ કટારી આપી દીધી કે આ તલવાર, આ રક્ષણ હું છું તારા માટે, તારા પર આંચ નહીં આવવા દે. ગઠરી આપી દીધી, ઈમાન આપી દીધો કે આ બધી ચિંતાઓ, આ બધી મુક્તિઓમાંથી તું મુક્ત થઈ જાય. તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. નાની નાની વાતે પણ આપણે ચિંતા કરીએ છીએ ને એ બધી ચિંતાઓ છોડી દેવી. રાજ્ય આપણા માટે પલે પલે હાજર છે. એ ક્યારેય પણ આપણા માટે કંઈ પણ ખરાબ કે ખોટું નહીં થવાનું. એ બધું આપણા માટે કરવા માટે બેઠા છે. એમણે બધું વિચારેલું છે. આપણે એ વિચારોને ફેરવવાની જરૂર નથી કે હા આવું થાય તો સારું, આવું થાય તો સારું, આવું જ થવું જોઈએ. ધણીએ જે વિચારેલું છે ને એ જ થશે અને એમની રજામાં જ રજા રહેવાની. આપણી રજા હોવી જોઈએ.
કે રાજી રાજી છે ને તો આપણે રાજી, આપણે ખુશ. જ્યો જાનો ત્યો રખો ધની તમારી મેં. રહીશ આ ઈમાન ધણી આપી દીધું કે હવે પલવર માટે પણ એ મારાથી દૂર થઈ શકશે નહીં. આ ઈમાન અને ઈશ્ક શું, હું હવે તમને ખોજી લઈશ, ગમે તે થાય ને, જ્યાં હશે ને ત્યાંથી ખોજી લઈશ. આ ઈશ્ક છે, આ પ્રેમ છે. અને ઈમાન કયો થયો કે એ મારાથી દૂર થઈ શકતા નથી, એ મારી હંમેશા નજીક જ નજીક છે. પલવાર માટે પણ એ મારાથી દૂર થઈ શકતા નથી. તો આ ઈશ્ક અને ઈમાન રૂપી તલવાર અને ગઠરી બંને આપી દીધી. તબ સન્મુખ ચલે સાથ કો. હવે જે સાથ સંગાત કરી આપ્યો ને ધણીએ, એ સંગાતની સાથે ચાલે, એટલે કે એમના સન્મુખ, એમના નજીક જાય છે ધીમે ધીમે. થોડા દૂર ઉભા હતા ને એટલે હવે થોડા નજીક જાય છે. એમ આ વતરો કે હશે, બાળક એક આવ્યું છે, સિપાહીઓ જોઈ રહ્યા છે, અને સિપાહીઓ જોવે છે તો શું કરે છે, વિચારે છે આ કોણ આવી રહ્યું છે આટલી સવારે, વહેલી સવારે? કોણ હોઈ શકે? ચોર ડાકુ લૂંટેરા. સિપાહીઓને પણ ચોર ડાકુ લૂંટેરાઓને ડર હોય, એટલે એ લોકો પણ શું વિચારે છે, કોઈક બીજું છે. ને શું વિચારીને એ રોકે છે કે આ તો કોઈ બીજું છે, પોતાના ગામનો છોકરો છે, ખબર નથી. એટલે સિપાહીઓ શું કરે છે, પકડીને લઈ જાય છે. કહા હે, કોણ હે કહા આવત, પૂછે છે સિપાહી દેવચંદ્રજીને કે તું કોણ છું, ક્યાંથી આવે છે? એમને કેમનો ચાલતો આવે છે અમારા ડેરામાં, અમે તને ઓળખતા નથી, તું આવી જાય છે. હવે તો ઘૂસવા દે નહીં. એટલે શું પૂછે છે, કોણ હે કહા આવત, તું કોણ છું, ક્યાંથી આવે, કેવી રીતે આવી રહ્યો છો અહીંયા આગળ? પછી ખબર નથી એટલે પૂછી રહ્યા છે. ત્યારે દેવચંદ્રજી શું કહે છે, નામ શ્રી દેવચંદ્ર લિયા ઈન. ત્યારે દેવચંદ્રજીએ પોતાનું નામ જણાવ્યું કે હું દેવચંદ્ર છું. તબ લે ચલે સિરદાર પે. બાળક છે, બાળકની જોડે બીજું કોઈ છે નહીં. એટલે શું વિચારે છે, આ કોણ છે, કેવી રીતે આવ્યો છે, કશી ખબર નથી. એટલે સિપાહીઓ શું કહે છે, બાળક છે ને આપણે કશું કરવાનું નથી, આપણે વજીર પાસે લઈ જઈએ. એટલે કોની પાસે લઈ? સિરદાર. सिरदार कौन है? वजीर છે. એટલે કે તબ લે ચલે સિરદાર पे उनने पूछे सुकाना. तब ले चले सिरदार पे. वजीर પાસે સિપાહીઓ દેવચંદ્રજીને લઈ જાય છે. ત્યારે વજીરે જોઈને પૂછ્યું, ઉનને પૂછે સુકન. વજીરે દેવચંદ્રજીને જોયા, દેવચંદ્રજી એટલે આશ્ચર્યચકિત, આ કેમનો આવી ગયો, કેવી રીતે આવી ગયો? એ તો અમારી જોડે આવ્યો નતો, આની પાસે તો કોઈ ઘોડો નથી, ઊંટ નથી, કોઈ સવારી નથી, કેવી રીતે આવી ગયું? શું કરે, ઉનને પૂછે સુકન. દેવચંદ્રજી ને જોયા ને તરત જ પૂછવા લાગ્યા. શું પૂછ્યું? તુમ ક્યાં આए हमको मिले. દેવચંદ્ર, તું તો બાળક છો, બાળક કેવી રીતે અચાનક આવી રીતે આવી ગયો? અમે તો બહુ મોટો રસ્તો કાપી લીધો, કારણ કે એમની જોડે તો ઊંટ, ઘોડા, હાથી, સવારી બધું હતું, રથ હતો. તો વજીર પાસે તો ઘણું બધું હતું કે ફટાફટ આવી જઈને આટલો રસ્તો કાપી લીધો, પણ આ તો બાળક છે. અને પછી જોડે જોડે તો આવ્યો નતો, જ્યારે જાન નીકળી ત્યારે તો જોડે હતો નહીં, પાછળથી આવ્યો છે ને, તો પાછળથી આટલું જલ્દી જલ્દી કેવી રીતે આવી ગયો? કેવી રીતે વગર સવારીએ આટલો મોટો રસ્તો પાર કરી લીધો, આટલું મોટું રણ પાર કરી લીધું? એટલે હવે વિચારમાં પડી ગયા વજીર. જેવું જોયા ને દેવચંદ્રજીને ઓળખી ગયા, આ તો એ જ બાળક છે જે પૂછવા આવ્યો હતો. એટલે પૂછે છે દેવચંદ્રજીને, तुम क्यों आए हमको मिले. बड़ो अचरज भयो मन. બડો અચરજ ભયો મન. બહુ આશ્ચર્યચકિત થઈ ગયા છે બધા. વજીર કે આ કેવી રીતે અહીંયા આગળ આવી ગયો? આ તો નામુમકિન છે, અસંભવ છે આ વાત, કે કોઈ બાળક વગર સવારીએ આખી રાતનો રસ્તો કાપી લે. અને એ પણ રણમાં, કે રણમાં તો કોઈ દિશા દેખાય નહીં, કોઈ રસ્તો મળી શકે નહીં. તને ખબર કેવી રીતે પડી કે અમે અહીંયા આગળ છીએ? પહેલી વાત તો એ, ચલ રસ્તો તો તે ગમે તેમ કાપી લીધો, દોડી દોડીને, ચાલી ચાલીને, પણ તને ખબર કેવી રીતે પડી કે અમે અહીંયા આગળ છીએ?
રણમાં તો રસ્તો ભૂલી જવાય, રણમાં રસ્તો જ ના દેખાય, એવા રણમાંથી તું ચાલતો ચાલતો અહીંયા આવી ગયો, કેવી રીતે આવ્યો? આ આશ્ચર્ય થઈ રહ્યું છે, મન આશ્ચર્યમાં પડી રહ્યું છે. ક્યાં કર રાહ પાઈ તું, પૂછી લીધું ને, ક્યાં કર રાહ પાઈ તું, કેવી રીતે તે રસ્તો મળી લીધો, તને કેવી રીતે રસ્તો મળ્યો, તું કેવી રીતે અહીંયા આગળ આવી ગયો, કોઈ સવારી પણ નથી જોડે. તો આશ્ચર્ય થઈ રહ્યું છે આ વાતનું. ક્યાં પહોંચે અસવારો સંગ, અમે તો અસવારી કરીને આવ્યા છે, અમે ઘોડા ઊંટ હાથી બધું લઈને આવ્યા છે, તો પણ અમે આટલે સુધી આવી રહ્યા છે, અને તું તો વગર ઘોડા ઊંટે આટલે બધે આવી ગયો, કેવી રીતે બન્યું? ક્યાં પહોંચે, કેવી રીતે અહીંયા આગળ પહોંચી ગયો છે? તબ જવાબ શ્રી દેવચંદ્રજી જીયા, જ્યારે દેવચંદ્રજીએ જવાબ આપ્યો, હસી રહ્યા છે અંદરો અંદર કે અમને કેવી રીતે કહું કે હું કેવી રીતે આવ્યો છું, મારો હાથ કોણે પકડ્યો, મને કોણ અહીંયા આગળ લઈને આવ્યું છે, કોઈ વિશ્વાસ કરી શકે નહીં. એટલે દેવચંદ્રજી પણ શાનમાં આવીને શું કહે છે? તબ જવાબ શ્રી દેવચંદ્રજી દિયા, આए चले जैसे वंग. દેવચંદ્રજી પણ બહુ શાણા છે, સમજદાર છે. શું વિચારીને કહી રહ્યા છે? આए चले जैसे वंग, જેવી રીતે પવન ઉડીને આવે ને એવી રીતે હું ઉડીને આવી ગયો છું. પવનની કે જેવી રીતે હવા ચાલી ચાલીને દોડી દોડીને આવે ને, એની ગતિ કેટલી હોય પવનની ને હવાની? ફટાફટ અહીંયાથી તૈયાર થઈ જાય. વાવાઝોડું આવે તો એની ગતિ માપી શકાય? એ તો બસ આવી જ જાય અને બધું તહેસ નહેસ કરીને જતો રહે. તો હું કેવી રીતે આવ્યો છું? વંટોળિયાની છે, પવનની જેમ એટલું ફૂલ સ્પીડમાં દોડીને અહીંયા આગળ આવી ગયો છું. તુમારે પીછે ચલે આए, કેવી રીતે આવ્યો પૂછ્યું ને, તો વજીરને શું કહે છે? તુમારી પીછે ચલે આए, હું તો તમારી પાછળ પાછળ દોડતો દોડતો ચાલતો ચાલતો આવી ગયો છું. કદમો પર ધરે કદમ, કદમો પર ધરે કદમ, તમારા કદમ જેમ આગળ આગળ જતા હતા એમ હું કદમ પર નિશાન જોઈ જોઈને આવતો ગયો. મને નિશાન દેખાઈ ગયા. રણમાં નિશાન દેખાવા કેટલી મોટી વાત છે. દેખાય રણમાં નિશાન? આગળ જ વાત કરી ને, રેતીનું રણ કેવું છે કે એક પવનનો સુસવાટો વાગી જાય ને તો બધી રેતી અહીંયાથી ત્યાં, કોઈ નિશાન દેખાય નહીં, કોઈ કદમના નિશાન ના દેખાય, કોઈ પણ પ્રકારની રસ્તો મળે, દિશા પણ ના મળે, રસ્તો ને કદમ દેખાતો બહુ દૂરની વાત છે. તો શું કીધું? તો આ વાત કેવી કરી રહ્યા છે કે કદમ પર ધરે કદમ, તમે જેમ આગળ આગળ ચાલતા ગયા અને તમારા નિશાન બનતા ગયા ને એ બધા નિશાનો જોઈ જઈને કદમ પર કદમ ધરીને હું આવી ગયો. પાવ અપને બલ સે, હું તો મારા પગના બળથી અહીંયા આગળ ચાલતો ચાલતો આવી ગયો છું. એટલો મોટો રસ્તો કાપી લીધો, કેવી રીતે? પગેથી ચાલીને. ના સવારી છે, ના ઊંટ છે, ના ઘોડો છે, ના કશું જ છે. કેવી રીતે? ચાલતા ચાલતા આવી ગયા. જે વાત એમણે પહેલા જ કરી હતી ને સ્ટાર્ટિંગમાં, જ્યારે વજીરને મળવા ગયા ત્યારે, કે મારી જોડે કોઈ ઊંટ સવારી નથી, કોઈ ઘોડા સવારી નથી, તો હું કેવી રીતે આવીશ તમારી જોડે? ચાલતા ચાલતા આવી જઈશ. જેવું દેવચંદ્રજી કીધું હતું એવું જ અહીંયા આગળ ફરી કહી રહ્યા છે કે હું કેવી રીતે આવ્યો? તો ચાલતા ચાલતા તમારી પાછળ પાછળ આવી ગયો છું. ચલી માર્ગ આए હમ, તમારો જે માર્ગ બનતો ગયો ને, તમારા નિશાનો પડતા ગયા ને પગના, એ નિશાનો પર ચાલતો ચાલતો, એ માર્ગ પર ચાલતો ચાલતો તમારી પાસે પહોંચી ગયો છું. સબ બડો અચરજ પાય કે કહી ખોલો કમારા, બધા જ શું કરે છે? સબો બડો અચરજ પાય કે, બધાએ કીધું આ બધું ખાલી વજીરને કહી રહ્યા છે એવું નહીં, જેમ જેમ દેવચંદ્રજી બોલે બધા સાંભળી રહ્યા છે. સિપાહીઓ 200 સિપાહીઓ હતા ને જોડે, 200 સિપાહીઓ સાંભળી રહ્યા છે, સાથે સાથે વજીર છે એ પણ સાંભળી રહ્યા છે કે દેવચંદ્રજી બાળક થઈને પણ આટલું શું કહેવાય પાક્કા નિશ્ચિત દ્રઢતાની સાથે બોલી રહ્યા છે. સહેજ પણ એમના મોઢાઓને જોઈને લાગતું નથી કે થાકી ગયા હોય, કારણ કે ચાલીને આવે તો થાક તો લાગે ને, થાક લાગે, પેટમાં દુખતું હોય, પગમાં દુખતું હોય,
પણ કોઈ થાક નથી, કોઈ પ્રકારનો દુખાવો નથી, મોઢું તો એકદમ ફ્રેશ છે, જેમ સવારે ઉઠીને સીધા આવી ગયા હોય એમ, કોઈ ચાલવાની જરૂર ના પડી હોય, એટલે ફ્રેશ મોઢાની સાથે આવી ગયા છે. દેવચંદ્રજીને જોઈને બધા જ આશ્ચર્ય પામી રહ્યા છે. કહી ખોલો કમર, એટલે શું કીધું દેવચંદ્રજીને? શું કીધું? સારું, ચલો આવી ગયા છે ને, તો હવે અમારી જોડે જ આગળ વધજો. દેવચંદ્રજીને પોતાની સાથે લઈ લીધા. કહી ખોલો કમર, હવે શું કહે છે? ચાલીને આવ્યો છો ને, તો થોડી વાર આરામ કરી લે, બેસી લે. કમર ખોલી એટલે કે શાંતિથી બેસી જા, થોડું ખાઈ લે, પોટલી ખોલી લે, પોટલીમાંથી કશું ને કશું ખાવાનું હોય તો ખાઈ લઈએ, આરામ કરી લે, પછી ચાલીને આપણે બધા નીકળીશું. બે પુનઃ ડેરા દાંડી પછાડી, કોઈથા આગ જલાવને પર. એ લોકો શું કરે છે? હજી સામાન બધો ઉતારી રહ્યા હતા, એટલે હમણાં જ પહોંચ્યા હતા, અને પહોંચીને ડેરો નાખતા હતા જ, બધું સ્ટેન્ડ વેન્ટ બધું બાંધતા જ હશે કે એ સમયે, એટલે મીન્સ કે ટેન્ટ તો નતા, પણ એ પ્રકારે કપડા ને એ બધું હોય એ પ્રમાણે બાંધી દે અને પોતાનું ડેરો નાખી દે, અને એમાં સાથે સાથે થોડી આગ સળગાવી દે, 2-4 લાકડીઓ લઈને આવ્યા હોય, અને એના પર ખાવાનું બનાવવાનું શરૂ કરે. તો આવી રીતે હજી બધી પ્રિપરેશન કરી જ રહ્યા હતા. એટલે દેવચંદ્રજીને પણ શું કહે છે? હજી ખાવાનું અમે બનાવી જ રહ્યા છે, તો તમે શાંતિથી બેસો, તમારી ગાંઠરી પર છોડી દો, તમે થોડી વાર આરામ કરી લો, પછી અમારી જોડે ચાલજો. તે પુનઃ ડેરા દાંડી પછાડી, કોઈથા આગ જલાવને પર. કોઈ સિપાહી ડેરા માટે દાંડી પછાડી રહ્યા હતા, એટલે કે રેતમાં દંડો નાખી રહ્યા હતા અને ડેરો બાંધી રહ્યા હતા, અને કોઈ શું કરતા હતા? આગ જલાવને પર, કોઈ વચ્ચે આગ સળગાવી રહ્યા હતા, કારણ કે હવે ખાવાનું બનાવવાનું છે ને, સમય થઈ ગયો છે, ભૂખ લાગી હશે, એટલે એ રીતે તૈયારી કરી રહ્યા છે. તબ ઉન કાયસ્થ સિરદાર ને રસોઈ કા કિયા આદર, ચાહો તો સીધા લેવો યા આવો રસોઈ પર. ત્યારે તબ ઉન કાયસ્થ, કાયસ્થ સિરદાર ને, વજીર કોણ છે? કાયસ્થ. કાયસ્થ એટલે જ્ઞાતિ હે ને, જાતિ છે, કાયસ્થ જાતિ છે, એ જાતિ વજીરની જાતિ કાયસ્થ છે, અને દેવચંદ્રજી પણ કાયસ્થ છે. તો શું પૂછ્યું? સિરદાર એટલે કે વજીરે, જે કાયસ્થ પોતે પણ કાયસ્થ જાતિના છે, અને સાથે સાથે દેવચંદ્રજી પણ કાયસ્થ જાતિના છે, તો એમને પૂછે છે શું કે? રસોઈ કા કિયા આદર. બંને એક જ જાતિના છે, તો એક જ જાતિના હોય તો જોડે જોડે ખાવામાં કઈ વાંધો આવે નહીં. પહેલા તો જાતપાતનું આટલું થતું, એટલે જાતિની આ રીતે વાત કરીને કહી રહ્યા છે કે જ્યારે કાયસ્થ જાતિના બંને છે, તો હવે શું કરે છે? વજીર દેવચંદ્રજીને કહી રહ્યા છે, આદર કરી રહ્યા છે. રસોઈ કા કિયા આદર, રસોઈ માટે કે ઓલરેડી બાળક છે અને ઉપરથી પોતે એકલા છે, તો એકલા માટે શું બનાવવાનું? એના કરતા તમે અમારી સાથે આવી જાઓ અને અમારી સાથે જ ભોજન ગ્રહણ કરી લો. ચાહો તો સીધા લેવો, અને જો ભોજન ના કરવું હોય તો ભોજન બનાવવાની જે સામગ્રી છે એ અમારી જોડેથી તમે લઈ શકો છો. યા આવો રસોઈ પર, અને જો તમારે ખાવાનું ના બનાવવું હોય તો સાથે અમારી જોડે આવીને જમી શકો છો. આ રીતે વાત કરે છે. ત્યારે દેવચંદ્રજી શું કહે છે? તબ શ્રી દેવચंद्र ने यो कर दिया जवाब, मैं अपने हाथों करत हो कहा कायस्थ तिनके बाब. मैं अपने हाथों करत हूं. દેવચંદ્રજી પણ આ બહુ શીખવાની વાત છે. આપણે, હું તો આટલી મોટી થઈ તો મને ખાવાનું બનાવતા નથી આવડતું. પહેલી વાત છે કે ખાવાનું બનાવતા હજી નથી આવડતું. આપણે તો જ્યારે કોઈ બોલાવે ને તો આપણે તો જતા રહીએ, કારણ કે આપણે તો બનાવવાનું કોઈ ઠેકાણું જ નથી. પણ દેવચંદ્રજી આટલી નાની ઉંમરમાં પણ પોતે જાતે બનાવી રહ્યા છે. મમ્મી કહે છે તમે શીખો. એટલે દેવચંદ્રજી આટલી બાળકની ઉંમરમાં પણ જાતે પોતે ખાવાનું બનાવે. સિરદાર એટલે કે વજીરે કીધું સામેથી ગ્રહણ કે તમે આરોગો, અમારી સાથે આવીને ભોજન ગ્રહણ કરી શકો છો. પણ દેવચંદ્રજી શું કહે છે? ના, હું મારી સાધન સામગ્રી પણ લઈને આવે છું, અને મારું ખાવાનું હું જાતે બનાવીશ. તો શું કે મેં અપને હાથો કરત હું, મારા હાથેથી જ મારું ખાવાનું બનાવીશ, હું બીજા કોઈના હાથેથી ખાઈશ નહીં. કહ્યા કાયસ્થ તિનકે બાબ, આ પોતાની જાતે બનાવવાનું કેમ કહી રહ્યા છે? ઘેર તો બનાવતા નતા ને, ઘેર તો મમ્મીના હાથનું ખાતા હતા ને. અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે, અહીંયાથી એકલા રહેવાનું થયું છે ને,
તો હવે અહીંયાથી પોતે જાતે જ બનાવી દે. કેમ જાતે બનાવી છે ને એ વાત પણ હવે આગળ આવશે. કહ્યા કાયસ્થ તિનકે બાબ, આ રીતે હું જાતે ભોજન બનાવીશ અને જાતે જ ગ્રહણ કરીશ, એ વાત કાયસ્થ ને એટલે વજીર ને કહે છે. તો હમારે ભંડાર સે સીધા લેવો તુમ, ત્યારે દેવચંદ્રજીને વજીર સામેથી કહે છે તો પછી અમારા ભંડારમાં અમે જે ભંડાર લઈને આવ્યા છે, અનાજ અન્ન શાક ને જે કંઈ પણ એ બધું તમે અમારી જોડેથી લઈને તમે જાતે ખાવાનું બનાવી શકો છો, એ રીતે આગ્રહ કર્યો. સીધા લેવો તું, આ બધી સામગ્રીઓ છે એ તમે લઈ શકો છો. તબ શ્રી દેવચંદ્રજી ને કહા ઘર સે સીધા લાયે હમ, હું ઘરેથી મારી ગઠરી પોટલી બાંધીને જ લાવ્યો છું, મારો બધો સામાન લઈને આવ્યો છું. એટલે લોખંડની કઢાઈ લીધી હતી એ પણ જોડે છે, જળ માટે લોટો પણ છે, અને સાથે સાથે થોડું ખાવાના માટે અન્ન મીન્સ કે ભાત ને કંઈ પણ બનાવવાનું હોય તો થોડા ચોખા ને એવું બધું લઈ રાખ્યું છે. તો એ જાતે પોતાનું બધું તો લઈને જ આવ્યા હતા. તો જે લઈને આવ્યા હતા ને એના માટે શું કે હું ઘરેથી બધું લઈને આવ્યો છું, મારે તમારા સીધા સામગ્રીની પણ જરૂરી નથી, જે લઈને આવ્યો છું એમાંથી હું બનાવી લઈશ. તબ કાયસ્થ દુઃખ પાય કે કहीं हमारी नहीं એ રવેશ, તબ કાયસ્થ દુઃખ પાય કે, એટલે કે વજીરને એ સમયે શું થયું, થોડું દુઃખ થયું, કારણ કે દેવચંદ્રજી પહેલા તો ખાવાની ના પાડી દીધી કે ના મારે ના તમારી જોડે નથી ખાવું, હું જાતે બનાવી લઈશ. તો વજીરે શું કીધું કે ના, તો પછી અમારી જોડેથી જે સામગ્રી છે એ તમે લઈને તમારું ખાવાનું બનાવી શકો. તો એના માટે પણ દેવચંદ્રજીએ ના પાડી દીધી કે ના, હું મારું ઘરેથી બધું લઈને આવ્યો છું. તો આ વાત જ્યારે સાંભળીને ત્યારે વજીરને શું થયું, દુઃખ થયું. જેવું દુઃખ થયું એ શું કે કઈ હમારી નહીં એ રવેશ, શું કહે છે કે આ આપણી રવેશ એટલે કે આ આપણા રીત રિવાજ નથી, આપણે તો એક જ જાતિના છીએ ને, તો તમે અમારું ખાઈ શકો છો, અમે તમારું ખાઈ શકીએ. આપણામાં જાતિના કારણે કોઈ પણ પ્રકારનો ભેદ થઈ શકે નહીં, કારણ કે તમે પણ કાયસ્થ છો, હું પણ કાયસ્થ છું, બરાબર. તો જાતિ તો એક જ છે, તો તમે અમારા સાથેથી બધું સામગ્રી લઈ શકો છો, તમે એમાં કોઈ પણ પ્રકારનો સંકોચ રાખશો નહીં. તારે શું કહે છે, હમારી ન્યાત કે લે હમ પે હો તુમ હમારે ખેસ, તમે અમારી જ જાતિના છો, આપણે એક જ જાતિના છીએ, તો આપણે એકબીજામાંથી આપણે કરી શકીએ છીએ, લઈ પણ શકીએ છીએ અને આપી પણ શકીએ છીએ. તો તમે અમારું લઈ શકો છો, અમે તમને ના પાડી શકતા નથી. તબ સીધા તિનકે લિયા, ત્યારે દેવચંદ્રજીને પણ લાગ્યું કે હા ચલો એમને દુઃખ થાય છે, એમને દુઃખ થશે, એટલે એ વિચારીને શું કર્યું, થોડીક સામગ્રી એમના જોડેથી લઈ લીધી, અને થોડીક જે સામગ્રી લીધી એમાંથી શું કર્યું, કરી રસોઈ. તબ જે સામગ્રી લીધી એ સામગ્રીની રસોઈ એમણે તૈયાર કરી લીધી. જો સ્વરૂપ કો દર્શન પાયો થે તાકો રસોઈ આરુગાઈ તબ, આના માટે થઈને પોતે જાતે બનાવી. વિચાર શું આવે છે, હજી બાળક છે તો પણ વિચારસરણી કેટલી આગળ ચાલી રહી છે સુંદરસાજી. વિચારી શું રહ્યા છે કે જો હું આ લોકોનું ખાઈશ, મીન્સ કે આ લોકોનું બનાવેલું ખાઈશ, તો મારે ભોગ જે ધરાવવાનો છે, હું જેમને ભોગ ધરાઈશ, જે સ્વરૂપે જે મને દર્શન આપ્યા, જેમણે મારી સાથે રહીને આખી રાત મને રસ્તો બતાવ્યો છે અને આખી રાત મારી સાથે ચાલીને આવે છે, તો એમને જો હું ભોગ ધરાઈશ તો આ લોકોના હાથનો બનાવેલો ભોગ ધરાવવો પડે મારે. હવે એમના મન તો કેવા છે, શું ખબર કેવી રીતે ને સ્વચ્છ રસોઈ બનાવી છે કે નથી, શું ખબર. આ ભોગની વાત ફરી આવી સુંદરસાજી. પહેલા વાત કરી દીધી આપણે, ક્યારે, તો વ્રજની વાત, જ્યારે બ્રહ્માજીનું ને, બ્રહ્માજીની જ્યારે વાત કરીને તેમને પ્રસાદનો કણ પણ ના મળ્યો, ત્યારે પણ આપણે ભોગની વાત કરી હતી, અને અત્યારે પણ ભોગની વાત થઈ રહી છે. એટલા માટે દેવચંદ્રજીએ પોતે જાતે બનાવવાનું નક્કી કર્યું, જાતે બનાવી રહ્યા છે. કેમ? કારણ કે મન નિર્મળ છે કે નહીં, સૌથી પહેલી વાત એ કે જે રસોઈ બનાવી રહ્યું છે એ કેવા મને બનાવી રહ્યું છે ને, એ વાત ઇમ્પોર્ટન્ટ છે. મને બનાવતા હોય કે મન ના હોય ને રસોઈ બનાવતા હોય, કે કંઈ પણ બીજી વાતો કરીને રસોઈ બનાવતા હોય, તો એનો પ્રેમનો સ્વાદ આવે, એ પ્રેમની મીઠાશ આવે. અને બીજી વાત શું, સ્વચ્છતાની, કે ખબર નહીં કેવી રીતે બનાવતા હશે,
દેવચંદ્રજી જો એમનું ખાવા રહે તે જોવા થોડી ને જવાના છે કે કેવી રીતે રસોઈ બનાવે છે, અને કહી પણ ના શકાય કે આ રીતે ના બનાવાય. એટલે શું વિચારે, હું મારી જાતે જ સ્વચ્છતાની રીતે જાતે જ કરીશ. આ સ્ટાર્ટિંગ છે એમનું, અને પછી છેક સુધી જાતે જ કરશે રસોઈ, બીજા કોઈને નહીં કરવાની. પોતાની પત્નીને પણ ના પાડી દેશે. આગળ એ વાતો આવશે, પણ અત્યારે સ્ટાર્ટિંગ થઈ રહી છે ને, તો શું કહે છે, અત્યારથી જ પોતે બનાવવાનું ચાલુ કરે. જેવું બનશે એવું, મોડું, મીઠું, તીખું, ખારું, જેવું બને એવું, પણ હું જાતે બનાવીને ખવડાવીશ. કારણ કે મનની નિર્મળતા સૌથી પહેલી છે, પછી બીજા નંબરે સ્વચ્છતા છે. કેવી રીતે બનાવી રહી છે, બંને પ્રકારની સ્વચ્છતા હોવી જરૂરી છે, બહારની પણ અને દિલની પણ. તો સિપાહીઓ બધા ભેગા થઈને બનાવી રહ્યા છે ને, તે સિપાહીઓ કેવા મને બનાવી છે કશી ખબર નહીં. આ બધું પહેલેથી વિચારી લીધું, એટલે જ્યારે વજીરે પૂછ્યું ને ત્યારે એમને ચોખ્ખી ના પાડી કે ના, હું તમારે ત્યાં ખાઈશ નહીં, હું જાતે જ બનાવીને ખાઈશ. સીધી સામગ્રી લેવાની વાત કરી ને ત્યારે પણ શું કીધું, ના, હું મારા ઘરેથી લઈને આવ્યો છું, એમાંથી જ હું બનાવીશ. કારણ કે પહેલેથી વિચારી લીધું કે મારે ભોગ ધરાવવાનો છે. એ દર્શન જેમણે મને દર્શન આપ્યા ને, એ સ્વરૂપને ભોગ ધરાવવાનો છે. એમના માટે થઈને પોતે જાતે રસોઈ કરી. એટલે આ વાતે શું, એટલે આ વાત આપણે બહુ જ ધ્યાન રાખવાની છે. અહીંયાથી આપણને સ્વચ્છતા અને મનની નિર્મળતા જોવાની મળે છે કે દેવચંદ્રજીના દ્વારા જ, એમની જ રહેણીથી આ મેઇન વાત આપણે શીખવાની છે. અને આગળ પણ આ વાતો આવશે, ઘણી આવશે આગળ આ વાતો. છે કે અષ્ટપ્રહરની વિતક આવશે ને ત્યાં સુધીની આ બધી વાતો છે કે બીજાનું બનાવેલું નથી ખાતા, પોતે જાતે બનાવશે પ્રેમથી, અને પ્રેમથી આરોગાવશે. તાકો રસોઈ આરોગાઈ સબ, જે કંઈ પણ એમણે બનાવ્યું ને એ બધી આરોગાઈ એ સ્વરૂપને, જેમણે એમને દર્શન આપ્યા છે. તો આજે અહીંયા જ રાખીશું નરસાજી. હવે આગળ જે વાત છે ને એ બધી આપણે કાલે જોઈશું. ચોપાઈ દોહરાઈ દઈશું. તબ સીધા तिनका लिया करी रसोई, तब जा स्वरूप को दर्शन पायो थे, ताको रसोई आरोगाई सब, ताको रसोई आरोगाई सब। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी। प्रणाम जी।